શ્રી હરિરાય ચરણની આ રસરૂપ વાણીને માણવા ફેસબુક ઝૂમના માધ્યમથી પધારેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, છેલ્લા 3 દિવસમાં સત્સંગનો પ્રભાવ, ભગવદીયનો સંગ અને એનાથી જ ભગવદ પ્રાપ્તિ એ વિષયમાં શ્રી હરિરાય ચરણની વાણીથી આપણે યથામતી અધિકારાનુસાર એનું અવગાહન કર્યું. એક વાત જે ઉડીને આંખે વળગે એવી શ્રી હરિરાય ચરણની વાણીમાં આપણે જો જોઈએ તો આપ ભારપૂર્વક દરેક જગ્યાએ એ વાત આપણને સમજાવે છે કે શ્રી વલ્લભ ના આશ્રય વગર, શ્રી વલ્લભના દ્રઢ આશ્રય વગર પુષ્ટિ માર્ગમાં કાંઈ પણ ફલિત થશે નહીં. જેમના દ્વારા, જેમની કૃપાથી આવો નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપણને પ્રાપ્ત થયો છે, એમની વાણીને જ જો ઉપેક્ષા કરશું તો પછી મારા વાલા કેટલી ભી સેવા કરીએ, કેટલું ભી સત્સંગ કરીએ, જેમ ગઈકાલે ભી આપણે જોઈ ગયા કે શ્રી વલ્લભ જીવન પ્રાણ, આપણી વૈષ્ણવતાની ચેતના રૂપ, આપણી વૈષ્ણવતાને જીવંત રાખવા વાળી એ શ્રી વલ્લભની વાણી છે. અને એ વાણી આપણા જીવનમાં હોય ત્યારે જ પુષ્ટિ માર્ગ અંતર્ગત આપણા અધિકાર અનુસાર સેવામાં, કથામાં, સત્સંગમાં જે ફલનો અનુભવ થવો જોઈએ એનો સ્વાદ આપણે ચાખી શકશું. ગઈકાલે આપણે 34મી તુક સુધી જોયું. આજે 35 થી આપણે ફરી પાછો આપણા ક્રમને આગળ વધારશું. સત્સંગમાં આપણે કહીએ કે આનંદ આવ્યો, અને આનંદ એવી વસ્તુ છે ને મારા વાલા કે જેટલો વાટો એટલો વધે. લૌકિક અને અલૌકિક વચ્ચે એ જ ભેદ છે કે લૌકિકમાં જે કાંઈ સંપત્તિ છે એને જેટલી વાપરશો એટલી ઘટતી જશે. પણ સત્સંગ છે, સેવા છે, એ બધી અલૌકિક સંપત્તિ છે અને એને જેટલી ભી વાપરશો એટલી વધશે. એની વિલક્ષણતા છે. તો એવો સત્સંગનું સૌભાગ્ય શ્રી વલ્લભની, શ્રી હરિરાય ચરણની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. આગળ પણ આવું જ પ્રાપ્ત થતું રહે એવી આપની કૃપા આપણા સર્વ પર વરસે. આપણા ક્રમને શ્રી વલ્લભ સાખી રસપાનમાં 35મી તુકથી આપણે આગળ વધારશું. જાગત સોવત સ્વપ્ન में भोर द्योष निस सांझ श्री वल्लभ ब्रज इसके चरण धरो ही माज श्री वल्लभ चरण धरो ही અહીં ફરી એ જ ભાવ શ્રી હરિરાય ચરણ આપ બતાવે છે કે શ્રી વલ્લભ આપ બીજું કોઈ નથી પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ છે. શ્રી વલ્લભ બ્રજ ઈ શકે. જો આપણી બધી જ અવસ્થામાં, જાગત, સોવત, સ્વપ્ન મેં ત્રણેય અવસ્થામાં શ્રી વલ્લભની ક્યારેય વિસ્મૃતિ ના થાય એ અહીં આપ ભાવના કરે છે. અને ત્રણેય કાલમાં
ત્રણેય અવસ્થામાં અને ત્રણેય કાલમાં. છઠ્ઠા આખ્યાનમાં જેમ આવે છે કે સગુણ સ્નેહી સામળાવાલા અહર્નિશ દર્શન આપો. તો જાગત, સોવત, સ્વપ્ન મેં, જાગ્રત અવસ્થા, નિદ્રાની અવસ્થા અને સ્વપ્નની અવસ્થા, એ ત્રણેય અવસ્થામાં શ્રી વલ્લભની સ્મૃતિ ક્યારેય મારામાંથી ના જાય. હું સતત શ્રી વલ્લભનું સ્મરણ કરતો રહું. કેમ કે આપનું નામ સર્વોત્તમજીમાં આવે છે સ્મૃતિ માત્રાર્થી નાશન. જેમના સ્મરણ માત્રથી જીવની ત્રણેય પ્રકારની જે આરતી છે, જે તાપ છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, એ ત્રણેય તાપને નિવારવા વાળું આપનું સ્મરણ છે. વલ્લભાખ્યાનમાં આ જ વાતને સુંદર રીતે પ્રતિપાદિત કરતા શ્રી ગોપાલદાસજી ગાય છે કે સ્મરણ કરતા દુષ્કૃત જાય, કલિજન તરવા નહીં અવર ઉપાય. શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી શું થશે? તો શ્રી ગોપાલદાસજી કહે છે દુષ્કૃત જાય. હવે એક વાત સમજો કે આપણા જીવનમાં જે કાંઈ ઉપાધિ છે, જે કાંઈ સેવામાં આપણા પ્રતિબંધો છે, જેને આપણે પાપ કહીએ, દોષ કહીએ, અપરાધો કહીએ, તો અહીં તો સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. જ્ઞાન ઉપાસના કર્મના માર્ગમાં એ દોષોની નિવૃત્તિ માટે અનેક અનેક પ્રકારના પ્રાયશ્ચિત, અનેક પ્રકારની વિધિઓ બતાવવામાં આવી છે. પણ આ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે કે અહીં કેવલ સ્મરણ કરવા માત્રથી આપણા જે પાપ કર્મો છે, જે દુષ્કૃત એટલે કે જે પાપ કર્મ આપણા છે, એ બધા જાય. તો એવું આપનું નામ છે, એવી આપની સ્મૃતિ છે ને એવા આપના દર્શન છે. તો એની માગણી શ્રી હરિરાય ચરણ અહીં કરે છે. એટલે દોષની તો સંભાવના જ નથી. જેના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે ત્યાં દોષ રહેવાની કોઈ સંભાવના જ નથી. કેમ કે બંને વિરોધી વસ્તુ છે. પરબ્રહ્મ છે એ નિર્દોષ છે અને પરબ્રહ્મના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને એવા સ્વરૂપની સ્મૃતિ જો બધી અવસ્થામાં, ત્રણેય કાલમાં આપણા જીવનમાં રહે, આપણા હૃદયમાં જો શ્રી વલ્લભનું નિવાસ સ્થાન આપણું હૃદય થઈ જાય, તો ત્યાં કોઈ લૌકિકતા કે કોઈ દોષની સંભાવના રહેતી જ નથી. અને એટલા માટે જ સવાર, મધ્યાહન અને સાયં કાલના દોષ રૂપ છે. સિદ્ધાંત રહસ્યની ટીકામાં બહુ સુંદર શ્રી પુરુષોત્તમજી આપ સમજાવે છે કે સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા. કાલનો જે દોષ છે ને એ 3 પ્રકારનો છે. શ્રી વ્રજોત્સવજી કહે છે કે કાલનો દોષ 3 પ્રકારનો. કયો 3 પ્રકારનો? કે પ્રાતઃ, મધ્યાહન અને સાયં. હવે એ કેમ દોષરૂપ છે? તો આપ કહે છે કે જે સમયમાં ભગવત સંબંધ નથી એ દોષરૂપ જ છે. એટલે આપણે ત્યાં સતત નિત્ય સેવા, નિત્ય સત્સંગ નો મહિમા કેમ ગવાતો રહે છે? ભગવદીઓ દ્વારા પણ સદાય સેવા, સદા સત્સંગ એ આપણને કે જે કાલ ભગવત સત્સંગ વિનાનો છે, કે જે કાલ ભગવત સેવા વિનાનો છે, એ દોષરૂપ જ છે. તો જ્યારે અહર્નિશ ત્રણેય અવસ્થામાં, ત્રણેય કાલમાં શ્રી વલ્લભની સ્મૃતિ, એમનું સ્મરણ રહે અને હૃદયમાં જ્યારે શ્રી વલ્લભનું સ્થાન રહે, તો દોષની કોઈ સંભાવના જ નથી. ગઈકાલે ભી આપણે જોઈ ગયા કે આપના નામથી જ જે વિનિયોગો, ભક્તિ યોગ, પ્રતિબંધ વિનાશને, ભક્તિ યોગમાં જે કાંઈ આપણને પ્રતિબંધ રૂપ દોષો છે, એ તો આપના નામ માત્ર લેવાથી દૂર થઈ જાય છે. ગોપાલદાસજી તો ત્યાં સુધી ગાય છે કે એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક ઘટડે. હવે મારા વાલા એક વાત સમજો કે બ્રહ્મ હત્યા એટલે બહુ મોટો અપરાધ કહેવાય. 252 માં આવે છે કે
શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી ગૌ હત્યાનું પણ નિવૃત્ત થઈ ગઈ. પેલે દંપતીની વાર્તા આવે છે 252 કે ગાય બહુ જ સુકાયેલી હતી અને ત્યાં પ્રભુની સામગ્રી બિરાજતી હતી, તો ગાયને આઘી કરવા માટે એમણે થોડો એને હાથ લગાડ્યો, પણ ગાય એટલી નબળી હતી કે ત્યાં પડી ગઈ અને એને દેહ છોડી દીધો. આ બંનેને એટલો પશ્ચાતાપ થયો કે ઓહો, અમારાથી આવી અપરાધ થઈ ગયો, ગૌ હત્યા થઈ ગઈ. બધા વૈષ્ણવોએ પણ એમની સાથે વ્યવહાર છોડી દીધો. શ્રી ગોકુલેશ પ્રભુ આપ ભાઈલા કોઠારીને ત્યાં આસારવા પધાર્યા અને આખો વૃતાંત જાણ્યો કે આ દંપતી સાથે આવું થયું. ત્યારે એમણે બોલાવ્યા, ગોકુલનાથજીની સન્મુખ થઈને એમણે વિનંતી કરી કે હવે અમારે આ અપરાધમાંથી છૂટવા શું કરવું? ત્યારે આપે કહ્યું કે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવો. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવશો તો તમારા, કેમ કે એમના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે અને એમને પ્રસાદ લેવડાવવાથી તમારો અપરાધ નિવૃત્ત થશે. ત્યારે પેલા એ વિનંતી કરી કે કૃપાનાથ, કોઈ અમારા હાથનું જલ નથી લેતા, તો પ્રસાદ લેવા કોણ આવશે? તો આપે આજ્ઞા કરી કે જલ જારીજીમાં ભરીને આવો. અને જલ ભરીને આવ્યા અને ત્યાં જેટલા ભી બેઠા હતા એ બધા સામે શ્રી ગોકુલનાથજીએ જલ આરોગ્યા કે હવે અમે તારા હાથનું જલ લીધું છે, તો બીજા ભી આવીને પ્રસાદ લેશે, તું નિશ્ચિંત રહે. તો આવો કૃપાનો માર્ગ મારા વાલા છે કે જ્યાં મોટામાં મોટો અપરાધ પણ પ્રભુ કૃપા કરીને દૂર કરી દે છે. એટલે ત્રણેય અવસ્થામાં, ત્રણેય કાલમાં સતત શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહેવું. શ્રી વલ્લભનો જ આપનો સિદ્ધાંત છે કે એક ક્ષણ પણ જો ભગવદ નામ છૂટી જશે તો બહિર્મુખતા આવતા વાર નહીં લાગે. એ કલિયુગનો પ્રભાવ છે. તેથી આગળ આપ કહે છે, હા હા માનો કહત હો કરી ગિરિધર સોને बहुरी न ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह. બહુ સુંદર વાત આપ સમજાવે છે કે આટલું બધું કહેવામાં આવે છે, કરી ગિરધર સોને. આ મનુષ્ય દેહ આપણે ત્યાં કહેવાય છે કે 84 લાખ યોની માં પસાર થઈ અને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિયદર્શન. મનુષ્ય દેહ તો મારા વાલા દુર્લભ છે જ, પણ એ મનુષ્ય દેહમાં પણ ભક્તિની પ્રાપ્તિ થવી, એ ભક્તિની પ્રાપ્તિ થવી અતિશય દુર્લભ છે. જે બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, ભગવાન ગીતામાં પોતે આજ્ઞા કરે છે કે ભક્તિની પ્રાપ્તિ પણ કેટલા જન્મે પ્રાપ્ત થાય છે. તો એવો મનુષ્ય દેહ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, તો વિષયોમાં, બીજે આપણા સંસારમાં આપણી પ્રીતિને ના રાખવા કરતા શ્રી હરિરાય ચરણ કહે છે, કરી ગિરિધર સોને. જે પ્રેમ સ્વરૂપ છે, જ્યાં આપણો પ્રેમ ફલિત થશે ત્યાં તું પ્રીતિ કર. બીજે ક્યાંય પ્રેમ કરીશ તો એ દુઃખનું કારણ જ બનશે. સંસારમાં હંમેશા હું કહું, આપણે અહીંયા કાઠિયાવાડી કહેવત છે કે 9 દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દી, માંડ મહિનો દી. એથી વધારે સંસારમાં કોઈ વસ્તુનો ચામ ટકતો નથી. બહુ મોટે ઉપાડે પ્રેમ લગ્ન કરીને બેઠા હોય તો આ અઠવાડિયા મહિના દીમાં છૂટા ફરતા હોય. તો આપણો પ્રેમ મારા વાલા સંસારિક જે કઈ પ્રેમ છે એ બધો સોપાધિક છે. સોપાધિક નો મતલબ શું કે ઉપાધિ વાળો, અપેક્ષા વાળો, ઓલું કે ને TNC એપ્લાયસ, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાયસ, એવો પ્રેમ છે આપણો કે આપણી અપેક્ષાઓ છે
બધા જ જે બી સંબંધ તમે કયો, સંસારના કોઈ બી સંબંધ હોય, એનાથી આપણને અપેક્ષા છે ને, એ આપણી અપેક્ષાઓની એક્સપેક્ટેશન્સ આપણી પૂરી નથી થતી, તો આપણા પ્રેમમાં ફરક આવે છે. આપણા હૃદયમાં એ પ્રેમના ભાવો નિરંતર ટકી નથી શકતા. કોઈ પતિ પત્ની એવા નથી કે કોઈ પ્રેમી પ્રેમિકા એવા નથી કે જેમને એકબીજાથી અપેક્ષા ના હોય, એક્સપેક્ટેશન્સ ના હોય. અને એવું કોઈ નથી કે બધી એક્સપેક્ટેશન્સ પૂરી કરી દે. કાંઈક ને કાંઈક તો ખામી રહેવાની જ છે. અને એના કારણે એ પ્રેમમાં પણ ખામી રહી જાય છે. આપણા કોઈ ભી સંબંધ તમે જુઓ, અને એટલા માટે જ દયારામભાઈ બહુ સુંદર સમજાવે છે કે દુર્જન સજ્જન અષ્ટનો પ્રીત રીત પહેચાની. 8 અને 9 ના આંકડાથી દુર્જન અને સજ્જનની પ્રીતને દયારામભાઈ બતાવે છે કે 8 ને જેટલો ગુણાકાર કરશો ને એટલી એની સંખ્યા ઓછી થતી જશે. એટલે દુર્જન એટલે કે લૌકિકની પ્રીતિ એવી છે કે એમાં તો જેવો સમય હશે એ પ્રમાણેનો પ્રેમ હશે. એમાં ઓલું જે કે ને ફ્લક્ચ્યુએશન આવતું રહેશે. પણ જે ભગવદી છે, જે સજ્જન છે, કે જે અલૌકિક સંબંધ વાળા છે, એની પ્રીતિ તો સદા એક રસ હોય, 9 ના અંક જેવી. 9 ને 1 થી ગુણો, 2 થી ગુણો, એને 10 સુધી કેટલાથી બી મલ્ટીપ્લાય કરો એ 9 જ રહેશે. તો અલૌકિક પ્રીતિ એ એક રસ હોય છે, એમાં ક્યારેય વધઘટ નથી થતી. પણ લૌકિક જે પ્રેમ છે ને એમાં તો વધઘટ થાય રાખે છે. આજે એવા પ્રેમના કિસ્સા આપણે ખૂબ જોઈએ કે જન્મની વાતો કરી હોય ને પછી મહિનો દીએ હાયલું ના હોય. કેમ કે એનું કારણ એ છે કે એક્સપેક્ટેશન. આપણા લૌકિક જેટલા ભી સંબંધો છે એમાં અપેક્ષાઓ બંધાયેલી છે, એ ઉપાધિઓ બંધાયેલી છે. જ્યારે ભગવાનમાં એ કેસ નથી. આપણા તરફથી છે અપેક્ષાઓ બંધાયેલી લૌકિક બુદ્ધિના કારણે, પણ ભગવાન તો નિરપેક્ષ છે. એ તો કોઈ બધું છોડીને મારા વાલા તમારા ઘરમાં જેવી રીતે તમે રાખો એવી રીતે બિરાજે છે. કોઈ તમારાથી અપેક્ષા નથી કરતા. અપેક્ષા વગર પ્રાપ્ત થઈ જાય છે, એ જ તો પુષ્ટિ છે. કોઈ સાધન વગર, કોઈ અપેક્ષા વગર આપ પ્રાપ્ત થઈ જાય, એ જ ભગવાનનો નિરપેક્ષ પ્રેમ છે. અને આપણા પાસેથી અપેક્ષા શું રાખે? આપણે એવું શું દઈ દેવાના છીએ? એક ભાવ, એક શુદ્ધ પ્રેમ છે જે આપણે દઈ શકીએ છીએ. તો એવા મનુષ્ય દેહને બીજે વેડફી નાખવું, એના કરતા શ્રી હરિરાય ચરણ કહે છે કે એને તમે ગિરધર સાથે નેહ કરી અને ભગવત સેવામાં એનો ઉપયોગ કરો, તો તમારી જે અવિદ્યા છે, જે દેહાધ્યાસ છે, એ દૂર થશે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર કહેવામાં આવ્યું છે કે તજ્જન્મ તાની કર્માણી તદાયુષ્ય તન મનોવચ નૃણામ યેન હિ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર. કે મનુષ્યનો તે જન્મ, તે કર્મ, તેનું આયુષ્ય તેમજ તે વાણી એ ત્યારે જ સાર્થક છે જ્યારે તે શરૂઆતમાં એવા શ્રી કૃષ્ણની સેવામાં એનું પ્રયોજન થાય છે. ત્યારે જ એ દેહ કામનો છે. બાકી તો એ દેહ બધી રીતે નકામો છે. એટલે બહુ સુંદર પુરાણ વાક્યો છે કે જે કાન ભગવાનના પરાક્રમ લીલાને નથી સાંભળતા તે તો ઉંદરના દર જેવા છે. અને જે જીવ ગુણગાન નથી કરતી એ અસતી દેડકી જેવી છે. તો જે કાંઈ આપણા આ હાથ, પગ, ઇન્દ્રિયો આપણને પ્રાપ્ત થઈ છે, એ તો આ પ્રેમ માર્ગ ઉપર ચાલી અને એ ભગવાનમાં જ એનો વિનિયોગ થાય એના માટે છે. આ ઇન્દ્રિયોથી ભગવાનના એ અલૌકિક રસનો આપણે અનુભવ કરીએ એના માટે આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, જેને આપણે લૌકિકમાં પ્રીતિ કરી અને વેડફી નાખીએ છીએ. તો એ વાતને શ્રી હરિરાય ચરણ
અહીંયા સરખી રીતે સમજાવે છે. હા હા માનો કહત હો, એટલે કે હરિરાય ચરણ ખૂબ જ ભારપૂર્વક કહે છે કે ભાઈ આ બધામાં તું સમય વેડફમાં આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાન સાથે પ્રીતિ કર. એ ભગવાન તારી સાથે નિરપેક્ષ છે, તારાથી કોઈ અપેક્ષા નથી રાખતા. એટલે તારે ભી ભગવાન સાથે નિરપેક્ષ થઈને નેહ કરવાનો છે. આપણે ત્યાં જે પ્રેમ છે એ સોપાધિક નથી, એ નિરુપાધિક છે. એમાં કોઈ ઉપાધિ નથી. ઉપાધિ આપણે ઊભી કરીએ છીએ કેમ કે આપણું ઓલું લૌકિક સ્વભાવને કારણે જો આટલી સેવા કરું તો આમ થાય, એટલી ઓલું કોન્ટ્રાક્ટ બેઝ જાણે ડીલ કરી હોય ને બ્રહ્મ સમાન ટાઈમે, એ ટાઈપનું આપણું વર્તન હોય છે. કે બાકી જો મેરે યહ લોક જાયગો और परलोक न शायरी, નંદ નંદન કો તોવું ના છાંડું મિલુંગી નિશાન બજાયરી. આશીષના પદમાં આવે છે કે રજ આરજ લાગો મેરી અખિયન, રોગ દોષ જંજાલ. જો એમાં કેટલી પ્રેમની પરાકાષ્ઠા છે કે ભગવાનના દુઃખ પણ મને લાગી જાય. તો એ પ્રેમ આપણે 84-252 વૈષ્ણવોમાં એ પ્રેમનું જીવતું જાગતું ઉદાહરણ છે. એમાં આપણે જોઈ શકીએ કે એ પ્રેમને કેવી રીતે ભગવાન રેસિપ્રોકેટ કરે છે. તો એ આપણા માટે નિરુપાધિક નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. પ્રેમ ક્યારેય મારા વાલા સ્વાર્થી ના હોય. પ્રેમમાં હંમેશા જેને પ્રેમ કરીએ છીએ એના સુખનો વિચાર હોય. તો એવા પ્રભુના સુખનો વિચાર કરી અને આ મનુષ્ય દેહને સાર્થક કરીએ એમ ભારપૂર્વક શ્રી હરિરાયજી આપ આજ્ઞા કરે છે. કેમ કે વારે વારે બહુરી ન એસી પાવહી, વારંવાર આવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત નહીં થાય. આ તક આપણને મળી છે તો આ તકનો આપણે લાભ લઈએ, આ તકને હાથમાંથી જવા ના દઈએ. એટલા માટે જ આગળ કહે છે, ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઓ, જાતન સો સેવા નહીં, સો જડા મૂલ સો જાઉં, શ્રી વલ્લભ જડ મૂલ સો જાઉં. બહુ સુંદર વાત અહીં સમજાવે છે કે તમે કેટલા ભી ચતુર હો, કેટલા ભી તમે જ્ઞાની હો, કેટલા ભી તમારી પાસે સાધન સંપત્તિ હોય, એ બધું નકામું છે. સાથે શું આવશે? ભગવત નામ ને ભગવત સેવા. એટલે હું દર વખતે કહું કે આ તો ભગવાને સમજીને છૂટ નથી આપી. બાકી ઓલું પ્લેનમાં અમુક કેજી ની છૂટ હોય એમ અહીંથી છૂટ આપે તો માણસ અહીંથી ગાડી ભરે, ચાલો આ લઈ જાવ. ભગવાનને ઉપાધિ થઈ જાય કે આ ક્યાં કચરો ભરી આવ્યો. એટલી આપણી લૌકિકની એટેચમેન્ટ એટલી બધી છે. પણ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને પણ એ અહંકારમાં, એ ચતુરાઈમાં આપણું જીવન આપણે વેડફીએ છીએ. એટલે હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે કેટલો ભી ચતુર હોય શું કામનો, કેટલો ભી જ્ઞાની હોય શું કામનો. જે શરીર આપણું છે એ વૃક્ષ રૂપ છે. એ શરીર રૂપી વૃક્ષથી જો ભગવત સેવા નથી થતી તો હરિરાય ચરણ કહે છે કે જડા મૂલ સો જાઓ, એને તો મૂલથી ઉખડી જાય એ જ લાગનો છે. એવું શરીર આ પૃથ્વી ઉપર ભાર રૂપ છે. એવું શરીર કોઈ કામનું નહીં કે જેનાથી ભગવત સેવા થતી નથી. આપણે ગઈકાલે બી મેં કહ્યું કે બ્રહ્મ સંબંધ દીક્ષા છે એ ભગવત સેવાના અધિકાર સ્વરૂપે છે મારા વાલા, એની યોગ્યતા માટે છે. ભગવત સેવામાં આપણને દોષ આડા આવે નહીં, દોષ પ્રતિબંધક થાય નહીં. એટલા માટે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવો સુંદર માર્ગ ભગવાને પોતે પ્રગટ થઈને શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી પ્રગટ થઈને એ અભય વચન આપણને દીધું
કે આવી રીતે સમર્પણ પૂર્વક તમે રહેશો તો સહજાદેશ કાલો થા લોકવેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ ન મંતવ્યા કથંચન, એને માનવાના નથી. તમારા જીવનમાં જોવો સંસાર છોડીને ક્યાંય જવાનું નથી, અને એટલો આપણામાં એવું કઈ વૈરાગ્ય નથી, એટલો આપણો ત્યાગે નથી કે આપણે એક ઝાટકે બધું છોડી દઈએ. એ આચાર્ય ચરણ ને ખ્યાલ છે, એટલે આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે એ તમારાથી શક્ય થતું નથી, એ તમારાથી પોસિબલ નથી, તો એ સંસારના કેન્દ્રમાં કૃષ્ણને પધરાવી દો. એ સેવાનો સમર્પણનો પ્રકાર આપણને શ્રી આચાર્ય ચરણે દેખાડ્યો. અને વૈષ્ણવ થઈને બ્રહ્મ સંબંધ કરનાર, ઘણા એને એમ હોય કે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે વાર્તા પૂરી, હવે તો કોઈ દોષ લાગશે નહીં. એવું નથી મારા વાલા. બ્રહ્મ સંબંધ લઈને કર્તવ્ય રૂપે આપણને જે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જો આપણે નહીં ચાલીએ તો માઇન્ડ ઇટ આ બધા દોષ લાગુ પડશે. તમારા જીવનમાં, તમારા સંસારમાં કૃષ્ણ છે તો બધું સારું છે, જો કૃષ્ણ નથી તો પછી ઉપાધિ જ ઉપાધિ છે. સેવા કરવી એ જ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત, તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ માર્ગીય જે જીવો છે એ તો બીજા પ્રવાહ અને મર્યાદાથી ભિન્ન જ છે, જુદા છે, એમાં કોઈ સંશય નથી, કોઈ ડાઉટ નથી. શું કામ? કેમ કે આમનું કાર્ય તો ભગવદ રૂપની સેવા કરવી એ જ આમનું કાર્ય છે. અને એ સેવા પણ કેવી હોવી જોઈએ? હરિરાય ચરણ આપ આજ્ઞા કરે કે સેવા પી કાયકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. એવી સેવા કે જ્યાં તમારી બધી ચિત્ત વૃત્તિ એ ભગવાનના સ્વરૂપમાં રોકાયેલી હોય. એ સેવાનો આનંદ જો તમે નહીં લ્યો તો પછી આ જાતન સો સેવા નહીં, સો જડામૂલ સો જાઉં. તો એવી સેવાનો માર્ગ, અને મહાપ્રભુજીને તો સેવાનો એટલો આગ્રહ ભગવત સેવાનો કે આપ તો ત્યાં સુધી આજ્ઞા કરે કે એ ભગવત સેવા કરવામાં જો તમને બ્રહ્મવાદ પણ નડતો હોય તો બ્રહ્મવાદ છોડી દેજો, સેવા ના છોડતા. સેવાનો એટલો આગ્રહ. ખાલી ભાવ વગર ક્રિયાત્મક સેવા ભી જે કરે છે એને ભી ભગવત સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમજી ટીકામાં આજ્ઞા કરે. કેટલી કૃપા મારા વાલા, કે તમારામાં ઘણા કહે ને કે સેવા કરું છું પણ ભાવ નથી આવતો કઈ, તો ખાલી ગુરુ આજ્ઞા માનીને કે વલ્લભની આજ્ઞા છે અને મારું કર્તવ્ય છે એટલે મારે સેવા કરવી જોઈએ, એટલું વિચારીને ભી સેવા કરતો રહીએ ને મારા વાલા, તો ભી એને પુરુષોત્તમ સાયુજ્ય પ્રાપ્ત થાય છે, એટલે કે ભગવાનના શ્રીઅંગમાં એને સ્થાન પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમજી આપ આજ્ઞા કરે કે કેવી પણ રીતે કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જાતી નથી, એમાં અધિકાર પ્રમાણે એને ફળનો અનુભવ તો થાય જ છે. એટલે આપણે ત્યાં સેવા ના ફળ નથી, સેવા માં ફળ છે. એમાં ભેદ છે મારા વાલા. જો સેવાનું ફળ તમે વિચારશો તો સેવા સાધન થઈ ગઈ. જ્યારે આપણા માટે તો સેવા છે એ ફલરૂપ છે. ઓલા ઘણા કે અમે તો સેવા કરીએ પણ ઘર ના હોય ને એ બધું નોકરી ધંધો ને હોય તો પછી રજા ને દિવસે કે બાળકોને, મારા વાલા સન્મુખ કરતા થાવ બધાને, કોઈને આઘા નહીં કરો. આ સેવાથી જ આપણા જીવનમાં આનંદ છે. અને એવું જરૂરી નથી કે પ્રત્યક્ષ પ્રભુ સન્મુખ કરે એ જ સેવા. સેવાનો ભાવ હોય ને હૃદયમાં કૃષ્ણનો ભાવ હોય તો નોકરી કરે છે એ સેવા છે. બહારથી એ આજે પુરુષો કદાચ પ્રત્યક્ષ સેવામાં તમને હેલ્પફુલ ના થઈ શકતા હોય, પણ બહારથી તો થાય જ છે ને. બધી સામગ્રી લઈ આવી કે તમને ફાઈનાન્શિયલી સપોર્ટ કરવો કે કોઈ તમને
સેવા વિષયક જે કાંઈ પદાર્થ છે એ લઈ આવી દેવા, તો એ બી સેવા જ છે. એટલે ઘણા બેનો એમ કેતા હોય કે હા ખાલી રવિવારે કે રજા હોય તો પછી ખાલી જારી ભરે. એટલે મારે એ સમજાવવું પડે કે ખાલી જારી ભરે એવું ન કયો મારા વાલા. આટલીક સેવા છે ને એ બી બહુ મોટી છે. આપણે સેવામાં એ ભેદ કરતા થઈ ગયા, પણ ઠાકોરજીની થોડીક સેવા ભી આપણને પ્રાપ્ત થાય ને તો એ આપણા મોટા ભાગ્ય છે. 252 વાર્તા આવે છે રાજા ભીમની. એમની કેટલી બધી રાણીઓ વૈષ્ણવ થયા, સેવા પધરાવી, ગુસાઈજીને શરણે આવ્યા, અને કોઈ ભી રાણી સેવામાં અનુકૂળ નહીં. છેલ્લે કોઈ હીન જાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યા, એને રાણી બનાવી ને સેવામાં એટલી તત્પર, બધું રાજા સાથે રહી રહીને સેવા કરે. હવે બીજી રાણીઓને ઈર્ષા થઈ, કેમ કે આ સેવા કરે એટલે રાજા આનું બહુ રાખે, બીજીનું રાખે નહીં, એની પ્રત્યે ઉદાસીન રહીએ. તો બીજીને ઈર્ષા થઈ એટલે આને ભરાયું કે તું તો રાણી છો, તું શું કામ આ ખોટું મહેનત કરે છે આટલી બધી, આ બધું મૂક. રાજાને ખ્યાલ આવી ગયો એટલે રાજાએ એમને એક વૈષ્ણવને ત્યાં રાણીને મોકલી અને કીધું કે તું જઈને ત્યાં એમ કે મને એક જારીજી ભરવાનું ફળ આપો. તો જઈને કીધું કે મને જારીજી ભરવાનું ફળ આપો. તો પેલા વૈષ્ણવની જે સ્ત્રી હતી એને વિચાર કેટલી વાર કર્યો કે જારીજીનું ફળ તો કેમ આપવું. પછી એને મેળીએ લઈ ગયા ને ત્યાં છાપરું ઊંચું કર્યું તો સોનાનો ઢગલો ઢગલો, કે આમાંથી જેટલું લેવાય એટલું તું લઈ લે, પણ તોય જારીજીનું ફળ તો આમાં પૂરું નહીં થાય. તો એનાથી એને કિંમત થઈ કે એક સેવાની કિંમત કેટલી છે. તો મારા વાલા, આખી દુનિયાનું ધન પણ લૂંટાવી દો ને તો એ સેવાની કિંમત પૂરી પાડી ના શકાય. આપણી બુદ્ધિથી આપણે બધામાં પૈસા જોવા માંડ્યા કે આટલા પૈસા, આ બ્રહ્મ સંબંધ જે સેવાની યોગ્યતા છે એમાંય માણસો આવીને પૂછે કેટલો ખર્ચો થાય. ભાઈ તું આખો ખર્ચાઈ જાય, આખો વેચાઈ જાય, તોય આવું હૃદયદાનની કિંમત પૂરી નહીં પાડે. એટલે કાઠિયાવાડીમાં અમારે એમ કે મફતમાં મળતું હોય તો મોઢું ના ખોલાય, ચૂપચાપ લઈ લેવાય. મહાપ્રભુજીની કૃપાથી આપણી લાયકાત વગર આપણને પ્રાપ્ત થયું છે. હું તો યા માર્ગ નિકસી અચાનક, નંદ નંદન ઠાળો અપની પોર. તો એ લાયકાત વગર પ્રાપ્ત થયું છે, તો એનો આનંદ લ્યો મારા વાલા. એક એક ક્ષણ સેવાને જીવો, એક એક ક્ષણ સેવાને માણો. આજે આપણે જેને માણવાનું છે ને, તકલીફ ઈ છે મારા વાલા કે સેવા ફલિત શું કામ નથી થતી. શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીના વચનામૃતમાં બહુ સુંદર સમજાવે છે કે 84-252 સાથે શ્રી ઠાકોરજી વાતો કરતા. વાર્તામાં આવે ને કે તબતે પ્રભુ અનુભવ જતાવન લાગે. આપણી સાથે શ્રી ઠાકોરજી વાતો નથી કરતા. તેનું કારણ એ કે તેઓને સેવા કરતા શ્રી ઠાકોરજીના સુખનો વિચાર રહેતો, જ્યારે આપણને સેવા કરતા આપણા સુખનો વિચાર રહે. જો આ મોટો ભેદ. ત્યાં ભગવાનના સુખ માટે કેટલી ભી પરીક્ષા એમની થતી, કેટલી ભી ડિફિકલ્ટીઝ આવતી, તો આ વૈષ્ણવો એ બધું જ ભગવત સુખ માટે કરી લેતા. આપણે થોડું ઘણી ઉપાધિ થાય તો આપણે આપણા સુખ માટે સેવા કરીએ, જ્યારે એ પ્રભુના સુખ માટે સેવા કરતા. જ્યારે આપણને સેવા કરતા આપણા સુખનો વિચાર રહે છે. શ્રી ઠાકોરજી આપણને તો આધીન થઈને રહ્યા છે. જ્યારે જગાવીએ ત્યારે જાગે, જ્યારે આરોગાવીએ ત્યારે આરોગે, અને પધરાવીએ ત્યારે પધારે વગેરે. પરંતુ આપણે શ્રી ઠાકોરજીના આધીન થઈને નથી રહેતા. ઠાકોરજી આપણને આધીન થાય. જો સેવા તો ત્યારે જ નિભે કે જ્યારે બે સરખું થાય, બેયનું ટ્યુનિંગ થાય, સેવા લેવા વાળા અને સેવા કરતા. કેમ કે એ નિયમ છે સેવા માટેનો કે દેવનું તમારે યજન કરવું છે તો દેવ જેવા થવું પડે. આ એક લીલા છે ને. બાળક સાથે તમે બેસો
તો બાળક જેવા થવું પડે. એના બાળક પાસે બેસીને તમે વૈશ્વિક મંદી ને ધંધો હાલતો નથી ને વર્લ્ડ ની જે કઈ સમસ્યાઓ છે એની ચર્ચા કરો તો બાળક ઊંઘી જાય. એને શું લેવા દેવા એના? નાનું બાળક ઘરમાં હોય તો એની સાથે એ વાત કરો તમે કે ઓહો અમેરિકામાં અત્યારે આવી સમસ્યા આવી ગઈ, યુકે માં તો આટલી ઉપાધિ છે, ઇન્ડિયામાં મંદી આવી ગઈ છે, અત્યારે શેર બજાર આમ છે ને કોર્પોરેટ નું સેક્ટર અત્યારે પડી ભાંગ્યું ને આ તે. બાળકને એમ થાય કે મારે હું આ નાર લેવા દેવા, અને તરત બગાસ આવવા માંડશે, સુઈ જશે. તો જેવી લીલા છે એ લીલાના પાર્ટ થઈને રહેશો તો લીલાની મજા આવશે. બાળક સાથે તમે બાળક જેવા થઈને રમશો ને તો બાળકને તમારી યારે મજા આવશે. બાકી તો એને કંટાળો આવશે, એમ થશે કે આ જાય તો સારું જલ્દી. તો ભગવાન તો આપણા ઘરમાં આપણા જેવા થઈને એડજસ્ટ થઈને જ્યાં તમે બિરાજાઓ, જે કાંઈ ધરો, જેવી રીતે રાખો, જ્યારે જગાડો, જ્યારે પોઢાડો, બધી રીતે આ પ્રિય છે. પણ આપણે ભગવાનમાં એડજસ્ટ નથી થતા, આપણે પ્રભુને આધીન નથી થતા. આ ફર્ક બતાવે છે શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી, કે પેલા કેમ રિઝલ્ટ મળતું હતું ને હવે કેમ નથી મળતું. તો ઠાકોરજીને આપણે આધીન થઈને નથી રહ્યા. શ્રી ઠાકોરજીએ તો આપણને વહાલા કર્યા છે, પરંતુ શ્રી ઠાકોરજીને આપણે વહાલા નથી કર્યા. આ મોટો ફરક છે. તો મારા વાલા, ફલ ફલિત હોય ફલ રૂપ જાને, સેવાને આપણને જે પ્રાપ્ત થઈ છે એ આપણા અહોભાગ્ય છે. ફલ રૂપ એ સેવા આપણને પ્રાપ્ત થઈ છે તો એને માણવાની છે. સેવા કોઈ વિધિ નથી. એક વાત સમજો, આ કોઈ રિચ્યુઅલ નથી. આપણે કોઈ રિચ્યુઅલિસ્ટિક માર્ગ નથી કે એમાં રિચ્યુઅલ્સમાં બંધાઈને, કે જેમ પૂજા માર્ગમાં છે કે રોજ અગરબત્તી દીવો કરીને કામ પતી ગયું. મર્યાદાનું તો એ વસ્તુ એવી છે કે દેવતાનું કામ હોય ત્યારે બોલાવવામાં આવે અને કામ પતી જાય એટલે ગચ્છ દેવ યથા સુખમ, હવે તમારું કામ થઈ ગયું. એટલે આવાહન વિસર્જનનો પ્રકાર છે. આપણે ત્યાં સેવા છે એ આપણી લાઈફસ્ટાઈલ છે મારા વાલા, એ આપણી જીવન પ્રણાલી છે કે આપણા જીવનમાં એ કૃષ્ણ એવી રીતે વણાઈ ગયા છે. એ એવા વણાઈ ગયા છે કે આપણી દરેક ક્રિયામાં, આપણા વિચારમાં બધે એ કૃષ્ણને જ આપણે સેન્ટરમાં રાખીએ છીએ. હું એના માટે હંમેશા પેલા, મારી પાસે નથી હમણાં, બાકી બતાવો તો જેમના ઓલામાં ધ્યાનમાં હશે એમને ખ્યાલ હશે, રૂબિક્સ ક્યુબ ની ગેમ આવે. એ રૂબિક્સ ક્યુબ હોય ને એમાં સેન્ટર પીસ હોય ને એ હલે નહીં. એ સેન્ટર પીસ એમનું એમ રહીએ. આજુબાજુના જેટલા પીસ હોય ને એ બધા તમે એને ફેરવી શકો, પણ સેન્ટર પીસ તો એમનું એમ જ રહીએ. એવી રીતે મારા વાલા આપણું બધું આજુબાજુનું ફરે એમાં કોઈ તકલીફ નથી, પણ આપણા સંસારનું જે સેન્ટર પીસ છે ને એ શ્રી કૃષ્ણ છે. એ કૃષ્ણ તો ત્યાંના ત્યાં જ રહેવા જોઈએ. એમાં જો આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ તો પછી ભગવત સેવા માટે તો આપણે કોઈ પૂછે કે તમે કેવા, તો આપણે કહીએ વૈષ્ણવ. ક્યાંનું બ્રહ્મ સમાન, તમે ક્યાં ઘરના સેવક? તો આપણે હવે સેવક કોને કહેવાય? કે જે સેવા કરે. તકલીફ ઈ છે કે ખરેખર કરવી હોય ને સેવા તો એ કઈ અઘરી વસ્તુ નથી. એક ઓલો હાવ ઉભો કરી દીધો છે, ઓહો સેવા તો કેમ થાય, અપરસ તો કેમ થાય, એમાં તો આટલું બધું જોઈએ. ઘણા એમ કે સેવા કરો તો કેટલા અપરાધ લાગી જાય, કેટલા દોષ લાગી જાય. ખરેખર મારા વાલા, પુષ્ટિ માર્ગમાં અંગીકૃત થઈને સેવા નથી કરતા ને એનાથી મોટો દોષ બીજો કોઈ. અને જેને કરવી છે, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. જેને કરવું છે એના માટે કાંઈ અઘરું નથી. નથી કરવું ને એને જ બધું અઘરું લાગે છે. એક વાત સમજો, જો કરવાની નીતિ હોય ને તો એને કાંઈ અઘરું નથી લાગતું. સેવામાં બહુ સુંદર સુરદાસજીનું પદ છે કે હરિ સેવા કો પ્રભુ સેવા કો ખર્ચ ના લાગે. તમને એમ થતું હોય, ઘણા એમ હોય કે ખૂબ વૈભવ ને સંપત્તિ હોય તો એનાથી જ સેવા થાય. મારા વાલા, તમે વાર્તા સાહિત્ય જો આખી રેન્જ છે. આપણી પાસે
આપણી સેવામાં જે ફ્લેક્સિબિલિટી છે ને એવી કદાચ જ કોઈ સંપ્રદાયમાં હશે. એક વાત સમજો, કોઈ ફિક્સેશન્સ નથી. ફિક્સેશન્સ આપણે ઊભા કર્યા છે અને એ આપણે ઊભા કરીને આપણે જ હેરાન થાય છીએ હાથે કરીને. તો કોઈ આપણી સેવામાં ફિક્સેશન નથી કોઈ જાતના. સુરદાસજી બહુ સુંદર કીર્તન દ્વારા સમજાવે છે કે પ્રભુ સેવા કો ખર્ચ ના લાગે. તમને એમ થતું હોય કે ભગવત સેવા કરશું તો કેટલો ખર્ચો થશે, એના માટે કેટલું અલગ વસાવવું પડશે, આમ તેમ, આમાં તો વૈભવ જોઈએ. ખરેખર એવું નથી. આ તો આપણી લૌકિક બુદ્ધિથી આપણે વૈભવ પાછળ વિચારીએ કે આટલું બધું શૃંગાર ને આ ને. મહાપ્રભુજી ને વધાઈમાં આવે છે કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ. એક જગ્યાએ હું ગયો, ગામડાઓમાં તમે જોવો, અમે અહીંયા ગામડાઓમાં જાય, સાવ નાની એક ઓયડી જેવી હોય, એમાં એક ખૂણામાં ઠાકોરજીની સેવા હોય ને એક ખૂણામાં આ લોકો રહેતા હોય વૈષ્ણવ. પણ એનો આનંદ જોવો તમે, એ સ્થિતિમાં ભી એનો આનંદ તમે એના મુખ ઉપર એની પ્રસન્નતા જોવો કે એ સેવાથી કેટલા પોતાની જાતને કૃતાર્થ સમજે છે. એક જગ્યાએ બહુ નિષ્કિંચન વૈષ્ણવ એવો પરિવાર, અને એમણે કીધું કે જે ક્યારેક મેળ ખાય તો અમે ઘી સમર્પીએ, પણ ઘી નો રોજ મેળ ખાય નહીં એવી અમારી સ્થિતિ નથી. તો દુઃખ કરતા હતા તો અમે કોરી રોટી ધરી દઈએ. તવાની હોય ને કોરી રોટી અમે ઘી વગર ધરી દઈએ. એટલે મેં એમને કીધું કે જો અમારા વાલા, રોટી કોરી ચાલશે પણ હૃદય કોરું નહીં ચાલે. હૃદય આર્દ્ર રાખજો. રોટી કોરી હશે તો ભગવાન હલાવી લેશે, પણ હૃદય જો ભાવ વગરનું હશે ને તો નહીં ચાલે. તો ભગવાનને અહીંયા બધું ખૂચશે. તો એમાં કોઈ ખર્ચ નથી. તમારે જે હૃદયની સંપત્તિ છે ને, અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, બાર ઓલા શણગાર કરવાની જરૂર નથી, પણ ભાવરૂપ શ્રૃંગાર હૃદયમાં હોવા જોઈએ. એ હૃદયનો ભાવ વૈભવ હશે ને તો પ્રભુ ખૂબ જ પ્રસન્નતાથી આનંદથી તમારા ઘરે બિરાજી અને સેવાનો અંગીકાર કરશે. પ્રભુ સેવા કો ખર્ચ ના લાગે, અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્યો ડર પે જો અભાગે. ખરેખર કંઠી પહેરીને જે સેવાથી દૂર રહે છે ને એ અભાગ્યો જ છે. એક વાત સમજો, ગોકુલનાથજી તો એમ કે છે કે એ બધા રાવણ નું સૂતક પાડે. તો હું બધાને કહું, ભાઈ રાવણ તો મરી ગયો કેદી નો, હજી સુધી તમે સૂતકમાં છો, હવે તો નાઈ લ્યો. કલ્યાણ ભટ્ટજી એમ પૂછ્યું કે રાવણ મર્યો તો એનું સૂતક કોણે પાડ્યું હશે? ગોકુલનાથજી કે હજી પાડે જ છે બધા. કલ્યાણ ભટ્ટજી ને થયું કે હજી પાડે છે, હજી કઈ રીતે પાડે? તો આપ કે છે કે જે શરણે આવીને સેવા નથી કરતા એ બધા રાવણ નું સૂતક જ પાડે છે. તો એક વાત સમજો કે રાવણ વહી ગયો, યુગના યુગ વહી ગયા મારા વાલા. આટલું લાંબુ સૂતક હોય, હવે તો નાઈ લ્યો. તો ભગવત સેવામાં કોઈ ખર્ચો નથી લાગતો, એમાં કોઈ ફિક્સેશન નથી. સુરદાસજી કહે છે કે એમાં કેમ બીવે છે. જોવો, બીવાની ક્યાં ઉપાધિ આવે. મને એક જણા એક માજીને સેવા પધરાવી એક બેનને, તો એ કે હવે કુળદેવી નું શું કરવું ને કેવી રીતે કરવું ને, એટલે મેં એમને સમજાવ્યા કે જો તમારે સેવા બિરાજે ને એટલે બધું આવી ગયું એમાં, તમારે કોઈથી બીવાની જરૂર નથી. તમે મૂળ થડ પકડો છે, હવે ડાળી ડાળખાન પાંદડા પકડવાની જરૂર નથી. તમે રૂટ પકડી લીધો, તમારા ઘરે સેવા બિરાજે, તમે સેવા કરો એટલે એમાં કુળદેવી આવી ગઈ, માતાજી બાપુજી બધા આવી ગયા. તમારે હવે બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલે કલાક, લગભગ 1.5 કલાક એમને મેં સમજાવ્યું. તો એ છેલ્લે બેન કે ના, એ કે પછી બંધ કરીએ ને માતાજી કોપાયમાન થાય તો પછી મારો મગજ વહી ગયો. પણ કરવું, 1.5 કલાકથી એમને ઘૂંટડો ઉતારતો હતો તો એના મગજમાં વાત બેઠી ને, એટલે છેલ્લે મેં કીધું કે તો એવા માતાજીને રખાય જ નહીં, કે આટલું તમે કરો ને છતાંય કોપાયમાન થાય
તો એવા માતાજી શું કામના? એના કરતા આપણા બાપા હારા નહીં કે તમે જ્યાં રાખો જેવી રીતે રાખો, મિશ્રી ધરો જે ધરો, કોઈ દી તો કોપાયમાન થતા નથી, એ તો આનંદથી જ બિરાજે. તો એક વાત સમજો કે એમાં ડરવાની ક્યાંય છે? ગુણાભિમાની દેવતાઓ છે ને એમાં કદાચ ઉપાધિ થાય, એના પૂજનમાં મર્યાદાની વિધિમાં કઈક ખોટ રહી જાય તો તકલીફ થાય. એવું સેવામાં ક્યારેય ના બને, એ વાત સમજો. પૂર્ણ પુરુષોત્તમ નિર્દોષ નિર્ગુણ આપ છે, એમાં ક્યારેય એ ગુણોની ઉપાધિ નથી. એટલે પ્રેમ પૂર્વક જેવી જે કાંઈ તમે સેવા કરો. કિશોરીબાઈએ જો મંત્રમાં આપણે મંત્રના ઉચ્ચારણમાં તકલીફ થાય ને તો આડું અવળું થઈ જાય જીવનમાં, પણ અહીંયા તો કિશોરીબાઈએ આખો પાઠ બી નહીં, આખો શ્લોક બી નહીં, અડધી તૂક તોય કૃપા થઈ ગઈ એમના. તો આ કૃપાનો માર્ગ છે. આ દેવી દેવતા ની આપણે કોઈની સેવા નથી કરતા, એ જાણો આપણે પૂર્ણ પુરુષની સેવા કરીએ છીએ. જે રસાત્મક પુરુષોત્તમ છે એની સેવા કરીએ છીએ. તો એમાં બીવાની કઈ જરૂર નથી. કઈક વધી વધીને શું થશે? ભૂલ થશે ને કોઈ વસ્તુ, કરતા કરતા જ શીખશું. ઠાકોરજી એકવાર ઘરે બિરાજશે તો તમને બધું ધીમે ધીમે શીખવા મળશે. તો અહીં સુરદાસજી કહે છે, ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. તમે તો ભૂખ્યા રહેવાના નથી, પેટ તો બધાએ ભરવું જ પડે, ભોજન તો કરવું જ પડે, તો એના માટે રસોઈ તો કરશો જ. તો એ જે રસોઈ કરો છો મારા વાલા, અત્યાર સુધી આપણા દેહ માટે કરતા હતા, હવે એ ઠાકોરજીને ધરીને લ્યો તો એ મહાપ્રસાદ થઈ ગયો. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. મહાપ્રસાદ હોય ઘટે ના કણિકા, અપનો ઉદર ભરો. મહાપ્રસાદમાં ક્યારેય કણિકા ઘટતી નથી. પેલો 84 વૈષ્ણવમાં પ્રસંગ આવે છે કે પેલો પીર આવીને ખાઈ જાતો. આઈ થિંક માધવદાસ કે એમની વાર્તામાં કોઈમાં આવે છે, પીર આવીને ખાઈ જાતો. મહાપ્રભુજી આવ્યા તો પીર આવી જ ના શક્યો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અરે મૂરખ, ઠાકોરજી આરોગ્ય ને એમાંથી ક્યારેય ઘટે નહીં. શું કામ ના ઘટે? જેવી રીતે ભમરો હોય, ભમરો ફૂલ ઉપર બેસી અને ફૂલનો રસ આખો લઈ લે, પણ ફૂલમાં કઈ વિકૃતિ આવતી નથી, ફૂલનું સ્વરૂપમાં કઈ ઘટતું નથી, ફૂલ તો એવું ને એવું રહે છે. એવી રીતે આપણે જે ધરીએ છીએ ને મારા વાલા, ઈ સામગ્રીમાં જે આપણો ભાવ, આપણો પ્રેમ છે ને, એ પ્રેમને ભમરા રૂપ થઈને ઠાકોરજી ગ્રહણ કરે છે અને મહાપ્રસાદ રૂપે તમને પાછી સામગ્રી આપે છે. તો અહીં આપ આજ્ઞા કરે છે કે મહાપ્રસાદ ઘટે ના કણિકા, જે મહાપ્રસાદ રૂપે પ્રાપ્ત થાય એનાથી પેટ ભરો, એનાથી તમારું દેહ ચલાવો. મીઠો જલ પીવન કો લાય, તામે જારી ભરો. જે તમે પીવા માટે જલ ઉપયોગ કરો છો એ પેલા તમારા માટે હતું, હવે જારીજી ભરો ને એમાંથી પ્રસાદી જલ પીઓ. અંગ ઢાકન કુચહીએ કપડા, કપડા પહેરશો, કપડા તો જોશે, તામે સાજ કરો. તો એવી રીતે ઠાકોરજીનો સાજ કરો, વસ્ત્ર કરો. જો મન હોય ઉદાર તુમ્હારો, વૈભવ કછુક બઢાવો. જો મનમાં ઉદારતા હોય તો ઠાકોરજીનો વૈભવ થોડોક વધારો. નહીં તો મોર ચંદ્રિકા ગુંજા, યહ શ્રૃંગાર ધરાવો. જો કેટલી રેન્જ છે, બધી ફ્લેક્સિબિલિટી. રાજ સેવા ભી તમને વાર્તામાં મળશે અને વિરક્તે ભી સેવા કરી. અહીં સુરદાસજી કહે છે કે જો તમારું મન ઉદાર હોય તો વૈભવ વધારો, અને જો તમારાથી બધું વૈભવ થતું નથી તો મોર ચંદ્રિકા ગુંજામાલા ધરાવીને એમ સેવા કરો. અત્તર ફૂલ ફલ જો કछु ઉત્તમ, પ્રભુ પહેલે હી ધરાવો. જે કાંઈ ઉત્તમ તમને પ્રાપ્ત થાય એ પેલા પ્રભુને ધરાવો, પછી પ્રસાદી રૂપે એનાથી જીવન નિર્વાહ કરો. જો મન ઉત્તમ પે પ્રભુ કુધર સબ ખાવો. જે આપણા મનથી આપણને જે ઉત્તમ લાગે છે, સારામાં સારું લાગે છે, એ પ્રભુને ધરીને પછી એનો ઉપભોગ કરો. કર સંબંધ સ્વામી સેવક કો, ચલ માર્ગ કી રીતિ. પૂરન પ્રભુ ભાવ કે ભૂખે, ભાવ અંતર કી પ્રીતિ.
આપણે એમ સમજીએ કે આટલું બધું ધરશું તો જ પ્રભુની પ્રસન્નતા થશે, વૈભવ યુક્ત સેવા કરશું તો જ પ્રસન્ન થશે. અહીં આપ સુરદાસજી કહે છે કે સ્વામી સેવકનો સંબંધ જાણી અને ભાવપૂર્વક સેવા કરશો તો એ પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. બાકી મારા વાલા, તમે જે કાંઈ કરો છો એ કોણે આપ્યું છે? આજે આપણે હવામાં ફરીએ કે મેં આટલા આભરણ કરાવ્યા, મેં આટલા શિંગાર, મારો મનોરથ, મારા રાજભોગ, મારા પલના, મારામાંથી જ ઊંચા નથી આવતા. એ કોણે આપ્યું તમને? એને તો આપ્યું છે ને, એને કઈ જરૂર નથી. આ લક્ષ્મી સહસ્ત્ર લીલા બી સેવ્યમાનમ કલાનિધિ, જે લક્ષ્મીના નાથ છે એને તમે શું દઈ દેશો? એટલે નિબંધમાં બહુ સુંદર વાત આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જીવ ભગવાનને નમન સિવાય બીજું કાંઈ કરી નથી શકતો. આપણી મૂર્ખાઈ છે કે આપણે એમ સમજીએ કે મેં આટલું કહ્યું. કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમશ્ચિદય. જેમને ગરુડજી જેવું આસન છે એમને તમે કયું આસન આપી દેશો? જેમણે કૌસ્તુભ મણિ ધારણ કરેલો છે એને કેવા આભૂષણ તમે શું આપી દેશો? સાધન સંપત્તિથી જોવા જાવ ને મારા વાલા, તો પ્રભુને તમારામાંથી કઈ કાઢી લેવાનું નથી. તમારો ભાવ છે ને, તમારો પ્રેમ છે ને, પ્રભુ એના ભૂખ્યા છે. એ પ્રેમનો અંગીકાર કરે છે, એ ભાવનો અંગીકાર કરે છે. એ વાતને શ્રી હરિરાય ચરણ આપ સમજાવે છે કે પ્રેમ પૂર્વક સેવા કરશો તો જ આ મનુષ્ય દેહની સાર્થકતા છે, બાકી બધું જ નકામું છે. યામે કહા ઘટ જાય તિહારો, ઘર કો ઘર મેં રહે. ઘરની બહાર ક્યાંય કઈ દેવાનું નથી. ગ્રહે સ્થિત્વા સ્વધર્મત, ઘરનું ઘરમાં રહેશે, પ્રભુ આરોગશે. જો ક્રિયા બધી જ છે, કઈ બીવાની વસ્તુ નથી. આ બધું હાવ તો આપણે ઉભો કર્યો છે. ઘણી કદાચ કોઈને એમ થાય કે ઓહો અપરસ ને આ ને તે, એ તો હવે કોરોના એ શીખાડી દીધી. અપરસ તો એ જ છે, બીજું કઈ એમાં છે નહીં. શુદ્ધિ રાખવાની છે. એમાં કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી કે તમને એ સમજવામાં વર્ષો નીકળી જાય. તો જેવી શુદ્ધિ, આપણું ઘરમાં નવું બાળક આવે તો આપણે બધું કેટલું હાઇજીન રાખીએ, બાળકને કઈ બીમારી ના લાગે, બાળક સુધી બધું શુદ્ધ અને સ્વસ્થ જ પહોંચે. તો બસ એવી જ રીતે ઠાકોરજીમાં ક્યાંય અશુદ્ધિનો સ્પર્શ ના થાય, એ જ અપરસ છે. દેહથી આપણે અપરસ કરી લઈએ, દેહની શુદ્ધિ કરી લઈએ. એવી રીતે સત્સંગ દ્વારા અંતઃકરણની અપરસ છે કે અંતઃકરણમાં ભી કોઈ લૌકિક વાત વિચારોનો કે વિષયનો સ્પર્શ ના થાય, એ અંતઃકરણની અપરસ છે. તો મારા વાલા, અહીં આપ જાત નશો સેવા નહીં, ખોટી ચતુરાઈમાં જીવન કાઢશો, ખોટા જ્ઞાની ગમે એટલા હોય, પણ જો સેવા નથી જીવનમાં તો બધું જ નકામું છે. એ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે. અને સેવાનો ભાવ હોય ને મારા વાલા, તો પ્રભુ એની સાથે ને સાથે જ્યાં હોય, જેવી સ્થિતિમાં હોય, બધેથી એને ઉભારે. શ્રી ગોપીનાથજી એક બહુ સુંદર પ્રસંગ કહે છે કે સેવા, એક વૈષ્ણવ કોઈ ગામથી જાય બીજા ગામે, અને સાથે ઠાકોરજીના જાપીજી પધરાવીને, પ્રભુને પધરાવીને જાય છે. હવે બીજે ગામ જાતા હતા, એમાં વનમાં ભૂલા પડી ગયા, ક્યાંય રસ્તો મળે નહીં, અને જાપીજી લઈને ફરે ને મનમાં ઉદ્વેગ થાય કે હવે થોડી વારમાં સવાર થશે, મને સરખું ક્યાંય ગામમાં રસ્તો નહીં મળે તો આ વનમાં મારે પ્રભુને કેમ મંગલ ભોગનું કરવું, પ્રભુને આટલો શ્રમ પડશે. જો વૈષ્ણવને હંમેશા ઠાકોરજીની ચિંતા હોય, એને પોતાની ઉપાધિ ના હોય, જેને સેવા પ્રાપ્ત થઈ હોય ને એને પ્રભુની જ ચિંતા હોય, પ્રભુના સુખનો વિચાર હોય. તો સતત એ વિચારમાં એ ચાલતા ગયા તો એક ચોરની ટોળકી હતી, એ કોઈ ગામમાં ચોરી કરવા જતા હતા. એની સાથે આ વૈષ્ણવ લાગી ગયા. ઓલાવને એમ થયું કે આ ભગત છે તો આપણને શું નુકસાન છે, ભલે ને ભેગો આવતો. હવે ઓલાવ એ ગામમાં ચોરી કરવાના ઉદ્દેશ્યથી જાતા હતા.
અને આ ભક્ત પણ એની સાથે કે હવે જે હોય પણ આપણે તો પ્રભુનું સુખ વિચારવું, ગામ સુધી પહોંચી જાય પછી આ લોકો એનું કામ કરે ને હું મારું કામ કરું, શું ફરક પડે. તો એની સાથે લાગી ગયા. હવે જે ઘરમાં ચોરી કરવાની હતી એ ઘર સુધી પહોંચ્યા, એ ગામમાં પહોંચ્યા અને બધાએ તૈયારી કરી. ઘરમાં બાજુમાં આવ્યા દિવાલ, એમને ખ્યાલ જ હતો ચોર તો પેલાથી બધી તપાસ કરી રાખે ને કે ઘરમાં કોઈ છે કે નહીં, બધી રેકી કરી રાખે. તો ત્યાં પહોંચ્યા અને દિવાલમાં મોટું બાકોરું પાડ્યું, એ ગાબડું કરી દિવાલમાં અને અંદર ઘૂસી ગયા. હવે ચોર તો બધા પોતપોતાના કામમાં લાગી ગયા. જ્યાં કિંમતી વસ્તુ હતી, જે કઈ પ્રાપ્ત થાય એ બધું લેવા માંડ્યા. અને આ વૈષ્ણવ જે જાપીજી સાથે હતા એને તો ઠાકોરજીની ચિંતા, એટલે તરત એ રસોડામાં ઘૂસ્યા અને ત્યાં જોયું કે ભંડારમાં શું છે, કાંઈ જો હોય તો સિદ્ધ કરીને ઠાકોરજીને અરોગાવું. હવે અહીંયા બધા ચોરી કરે અને વૈષ્ણવે બધું એને દૂધ ને મળી ગયું ને થોડુંક કંઈક સૂકી સામગ્રી એને પ્રાપ્ત થઈ ગઈ. તો એને થયું કે ઠાકોરજી એટલા શ્રમિક છે, ચાલો હવે જલ્દી હંગલા કરી અને પ્રભુને ભોગ ધરું. હવે એક જગ્યાએ ચોરી ચાલે છે, એક જગ્યાએ સેવા ચાલે છે અને ઠાકોરજીને બધી તૈયારી કરીને આ વૈષ્ણવે તો કાયદો શંખ અને શંખનાદ કર્યો જોરથી. ચોર બધા કે ઓહો આ ભગત શું કરે છે, અહીંયા આજુબાજુ વાળાને ખબર પડી જશે. શંખનાદ જોરદાર કર્યો તો કોક ચોર ખાટલાની નીચે ને કોક માળિયામાં, કોક કબાટમાં સંતાઈ ગયો, બધા આડાવડા થઈ ગયા. આ તો અહીંયા જાપીજી ખોલીને સેવા કરવા બેઠા. હવે શંખનાદ થયો એટલે એના અવાજથી આજુબાજુ વાળા બધાને થયું કે ઓહો આ ઘરમાં તો ઘરધણી છે નહીં, તો અહીંયા કોણ ચોર જ આવ્યા લાગે. બધા ફટાફટ અહીંયા આવવા લાગ્યા અને જોયું, આવીને જોયું તો ત્યાં તો ઓલા તો જાપીજી ખોલીને સેવા કરે. એટલે ઓલા ગામ વાળા બધા કે જો આ સાલો ચોરી કરતા પકડાઈ ગયો એટલે હવે નાટક કરે છે, ભગત થઈને બેઠો છે. ઓલા વૈષ્ણવ તો બિચારા નિર્દોષ, એને કઈ ખબર નહીં. તો એને કીધું કે ભાઈ મને કઈ ખબર નથી, આ તો બધું લીલા છે ભગવાનની, તમે શું કયો છો મને ખ્યાલ નથી આવતો, ઉપર વાળો જાણે. હવે એને તો ભગવાનના સેન્સમાં કીધું હતું કે ઉપર વાળો જાણે. બોલો માળીએ ચડ્યો તો ને એને એમ થયું કે આ મારું કહે છે. તો માળીએ ચડ્યો તો એ કે ભાઈ હું એકલો નથી, ઓલો ખાટલા નીચે છે ઈ છે. વસ્તુ એવી છે કે ભગવત સુખનો જ્યાં વિચાર હોય ને ત્યાં ભગવાન આવી લીલા કરે, પણ ક્યાંય એને વૈષ્ણવને ઉપાધિ થવા દેતા નથી. એટલે મૂળ વસ્તુ બનાવી રાખવું હંમેશા. એ જ વાત વલ્લભ સાખીથી બધા ગ્રંથોથી આચાર્યો કહે છે કે સેવા અને સત્સંગ દ્વારા સતત કનેક્શન બનેલું રહેશે તો ઉપાધિ નહીં થાય. બાકી ડિસ્કનેક્ટ થઈ જશો તો પછી પાછું કનેક્ટ થવામાં બહુ તકલીફ થશે. મને પૂછો તો સમય આપણો ઘણો આમાં વહી ગયો છે, પણ છતાંય થોડું એક્સ્ટ્રા લઉં તો કઈ પ્રોબ્લેમ નથી. જે ના કોઈ વાંધો નથી. ના જે તો આગળ આ રીતે આપે સેવાની મહત્તા એક વૈષ્ણવના જીવનમાં આપે બતાવી. અને જેમ શ્રી ગોપીનાથજીએ પ્રસંગ આપના વચનામૃતમાં કર્યો એ રીતે જોઈએ કે સેવા જેના જીવનમાં છે પછી એના જીવનમાં જે કાંઈ લૌકિકમાં પણ ઘટિત થાય છે એ પણ લીલાનો ભાગ થઈ જાય છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તેજિત. એ જ વાતને શ્રી આચાર્ય ચરણ એ રીતે સમજાવે છે કે એકવાર કૃષ્ણ તમારા જીવનમાં પ્રવેશ થઈ ગયો તો એમ સમજો કે તમારા જીવનમાં પણ, કેમ કે આપણી સેવા પણ વ્રજલીલાને અનુકૂળ ચાલે છે. આપણે ત્યાં સેવાનો જે ક્રમ છે એ વ્રજના હિસાબે, વ્રજની લીલાને હિસાબે ચાલે છે. જેવી રીતે વસુદેવજી ને મળવા જ્યારે નંદરાયજી ગયા ત્યારે વસુદેવજી એમને ચેતવ્યા કે તમે અહીંયા શું કામ આવ્યા છો, તમે ગોકુલ જાઓ, ત્યાં ઉત્પાત થવાનો ભય છે.
તો નંદરાયજી પાછા ગયા, પાછળથી પૂતના આવી. એ પૂતનાનો સંહાર પ્રભુએ કર્યો. સુબોધનીજીમાં આચાર્ય ચરણ બતાવે છે કે પૂતના છે એ આપણી અવિદ્યા રૂપ છે. જો તમે પ્રભુની ચિંતા રાખી અને પ્રભુની સેવામાં તત્પર રહેશો તો અવિદ્યાને તો પ્રભુ જ નષ્ટ કરી દેશે. એના માટે તમારે બીજા કોઈ સાધન કરવાની જરૂરિયાત રહેતી નથી. બાલ લીલાના આપણે દિવસો છે. જો હૃદયમાં પ્રેમ હોય ને, બાળક છે ને, બાળક પ્રેમથી ખેંચાય, સ્નેહથી ખેંચાય. ઘરમાં નાનું બાળક હોય તો તમે જોઈ શકો કે એને જ્યાં ફાવે ને ત્યાં જ ફાવે, બધા પાસે એ જાય નહીં. કોઈને તો જોઈને જ રડવા લાગે. ઘરના કોઈ સદસ્ય પ્રત્યે એને આકર્ષણ થાય તો એ થોડુંક ઘૂંટણિયા ભરીને એની તરફ જઈને આફેડું વહી જાય. તો એવી રીતે આ બધી સેવાનો પ્રકારમાં ભી ઘણી વખત આપણને થતું હોય કે ઘરનો કોઈ સદસ્ય સેવામાં જોડાતું નથી. આ પણ ભગવાનને જોડવા હશે ને, જેમ બાળક સામેથી ચાલીને જાય એવી રીતે ભગવાનને જ્યારે જેની ઈચ્છા હશે ને સેવા લેવાની, એને આફેડો ખેંચશે. એટલે ઘણી વખત તમે જોશો કે ઘરના કોઈ સદસ્ય ઘણી વખત સામેથી ઈચ્છા પ્રગટ કરતા હોય કે મારે સેવા કરવી છે, મારે આ સેવામાં સહયોગ કે ભાગ લેવો છે. તો મારા વાલા સમજવું કે ભગવાનની બાલ લીલા તમારા ઘરમાં ચાલુ થઈ ગઈ. પ્રભુ ગોઠણે ચાલીને એના સુધી પહોંચી ગયા. તો વસ્તુ એ છે કે એ લીલા બધી આપણા ત્યાં ઘરમાં ચાલુ થઈ જાય છે સેવા દ્વારા. અને સેવાનો ભાવ હોય છે ને, એટલા માટે જ કહ્યું છે કે રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ભાવપૂર્વક, પ્રેમપૂર્વક આટલી બી સેવા કરશો ને તો પ્રભુ એને આટલી કરીને જાણશે. તો એવી કૃપા આપણા ઉપર થઈ છે. એટલે બધા લૌકિક અહંકારોને થી મુક્ત થઈ, બધી ઉપાધિઓથી મુક્ત થઈ, ચતુરાઈની હોય કે જ્ઞાનની હોય કે સાધન સંપત્તિની હોય, એ બધું જ નકામું છે. સેવા જ આપણા માટે મુખ્ય છે. એ સેવા બસ આપણા જીવનમાં રહે. એટલા માટે જ કલ્યાણરાયજી તો આપ હું બ્રજ માંગનો છું એમ કહે છે શ્રી ગુસાઈજીને, કે આપની કૃપાથી આ સેવા મને પ્રાપ્ત થઈ છે. આ સેવા છોડીને મારે બીજે ક્યાંય જવું નથી. એટલે સેવાનું ફલ સેવા આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. કઈક ઊંધા ચાલ્યા એટલે પ્રેક્ટિસ માટે મોકલા. અહીંયા પ્રેક્ટિસ જ નહીં કરીએ તો પાછી અહીંયા શું સેવા કરશું? કદાચ મહાપ્રભુજીનો જાણીને લાગવગથી એમ સમજે કે હવે જેવો છે, ઓલું ઠોઠ વિદ્યાર્થી હોય ને તો ધક્કા પાસ કરી દે. અમારે કાઠિયાવાડી તમારે ઓલું કે ને ગ્રેસ માર્ક્સ આપીને થોડાક ઘટતા હોય તો વાંધો નહીં, આનો વરસ બગડે નહીં. એવું કદાચ આપણે જાય ને મહાપ્રભુજીની કૃપાથી લાગવગ લાગી જાય, ધક્કા પાસ કરી દે, પણ કદાચ અહીંયા કઈ કર્યું જ ના હોય મારા વાલા, તો પછી અહીંયા શું કરશું? અહીંયા નડશું, બધે આડા આવશું. તો સેવા મહત્વની છે. સેવા જ સાધન છે અને સેવા જ ફલ છે. એ વાતને શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે. આગળ આપ સુંદર રીતે બતાવે છે કે देखी देह सुरहु गया मति भूले मन माहि श्री वल्लभ बिनु और कोई तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी ना. બહુ સુંદર વાત દેહની ક્ષણભંગુરતાને બતાવે છે કે આ આગળ એ જ વાત આમાં ભી કરે છે કે હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. એટલે આના દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈ અને આપણે બહુ જ ઓવર બોડી કોન્શિયસ થઈ જાય છીએ અને એના કારણે બીજું બધું ઇમ્પોર્ટન્સ જે જીવનમાં છે એને આપણે ભૂલી જઈએ છીએ. આ દેહ જો સેવામાં ઉપયોગ થાય છે તો જ આ દેહ કામનો છે.
જેવી રીતે આપણે ત્યાં એવો ઉત્કટ ભાવ છે કે જો સેવામાં આ દેહનો ઉપયોગ નથી તો પછી દેહ છોડી દેવો સારું. કાકરોલી ઘરના બાળકનો પ્રસંગ છે કે અન્યાશ્રય અજાણતા થયો અને દ્વારકાધીશે ત્યાગ કર્યો, તો એમણે કાશી જઈને અન્ન જલ ત્યાગ કરીને દેહ છોડી દીધો, 6 વર્ષના બાળક. પણ એમનામાં એ નિષ્ઠા ભાવની જોવો કે હવે દ્વારકાધીશના કામનો જો આ શરીર નથી રહ્યું તો હવે જીવીને શું કરવું. તો દેહ માટે હરિરાય ચરણ કહે છે કે એટલા બધા દેહ માટે ઓલા ના થાવ. પુરાણની એક વાર્તા છે કે મીરાબાઈના પ્રસંગમાં આઈ થિંક આવે છે કે મીરાબાઈ ના એક દાસી, એ દાસીનો એક છોકરો, એ છોકરો મીરાબાઈના રૂપમાં એકદમ મોહાઈ ગયો અને છોકરાએ જીદ પકડી કે મારે તો મીરાબાઈ સાથે જ લગ્ન કરવા છે. હવે દાસી બહુ હેરાન થઈ ગઈ કે આ કરવું શું, અને લાયકાત બારની કામના એ કરી લીધી છે અને આ તો રાણી છે, કઈ રાણી થોડી દાસીના પુત્ર સાથે પરણે. એટલે બહુ ઘણું બધું કીધું. મીરાબાઈને ખ્યાલ આવ્યો કે દાસી કઈક ટેન્શનમાં ફરે છે, એટલે એને પૂછ્યું કે શું તકલીફ છે તને. દાસીએ કીધું કે છોકરો આવો ઘેલો થઈ ગયો છે અને આવી કામના લઈને બેઠો છે. એટલે મીરાબાઈએ કહ્યું કે છોકરાને લઈને આવો. એને લઈને આવ્યું, છોકરાને પૂછ્યું કે તને શું ઈચ્છા છે તારી. એટલે છોકરાએ કહ્યું કે હું તમારા રૂપમાં મોહાઈ ગયો છું, મને તમારી સાથે પરણવું છે. એટલે મીરાબાઈએ કહ્યું, બધી એને સમજાવી વાત કે જો ભાઈ આ તો શરીર છે, અત્યારે યુવાની છે, પછી કઈ રૂપ થોડી આખું જીવન રહેવાનું છે. પણ પેલો તો ટસનો મસ ના થયો. એટલે મીરાબાઈએ કહ્યું કે એક કામ કર, એક શરત છે, એ શરત જો તું પૂરી કર તો હું તારી સાથે પરણવા તૈયાર છું. પેલા એ કહ્યું કે જે શરત હોય તમે કયો એ હું પૂરી કરવા તૈયાર છું. ઠીક છે. તો એને મંદિરમાં લઈ ગઈ અને ત્યાં કૃષ્ણનું સ્વરૂપ બિરાજતું હતું. મીરાબાઈએ કહ્યું કે અહીંયા બેસી અને શ્રી કૃષ્ણના દર્શન કર, હું ના કહું ત્યાં સુધી અહીંથી હલવાનું નથી, તારે બેઠા જ રહેવાનું, દર્શન કરે રાખવાનું. કે જરૂર, ભલે. 2 દિવસ સુધી સતત 2 દિવસ 2 રાત સુધી મીરાબાઈએ એને અહીંયા બેસાડી રાખ્યો, એ ત્યાંથી હલ્યો જ નહીં. ત્રીજે દિવસે મીરાબાઈ આવીને કહ્યું કે હજી તારે મને પરણવું છે. ત્યારે છોકરાએ કહ્યું કે હવે તો મારે આ જોઈએ છે. અને એવો જ કંઈક પ્રસંગ આપણે 252માં આવે છે કે નંદદાસજી ક્ષત્રિયની સ્ત્રીમાં મોહાઈ ગયા, એની પાછળ પાછળ ગોકુલ સુધી ગયા અને ત્યાં શ્રી ગુસાઈજીના એ કોટિકંદર પ્લાવન્ય સ્વરૂપના દર્શન થયા અને પછી એમનો એ લૌકિક જે મોહ હતો એ ભંગ થયો અને ખરેખરું સૌંદર્ય ક્યાં છે એ એમને ખ્યાલ આવ્યો. કેમ કે જે કાંઈ જગતમાં બી સૌંદર્ય છે એનું સોર્સ તો ભગવાન જ છે. એવી સુંદરતા પ્રભુના સ્વરૂપમાં છે. એટલે એ પ્રેમ ભરી, જેમ હરિણીઓએ વેણુ ગીતમાં આવે છે કે હરિણીઓએ પ્રેમ ભરી ધન્યાસ્તુ મૂળ મતયો હરિણ્યયતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. એવી પ્રેમ ભરી દ્રષ્ટિથી હરણીઓએ ભગવાનના નેત્રો દ્વારા એમના સ્વરૂપને નિહાળ્યા અને એમની પૂજા કરી. તો જે સ્વરૂપમાં આખું જગત મોહાઈ જાય, કોટી કામદેવ મોહાઈ જાય, એવા સ્વરૂપમાં તારી પ્રીતિ કર, એમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે. આ દેહમાં પ્રીતિ કરે છે એ તો યુવાની છે ત્યાં સુધી રૂપ છે ને પછી એ વહી જવાનું છે. તો એ દેહ પાછળ આપણો ટાઈમ વેસ્ટ કરવો, મેં તો ઘણી વખત જોયું છે, અનુભવની વાત છે ખરેખર. ઓમ આપણે બહારથી મારા ઓલા ડોન્ટ માઇન્ડ, પણ બહારથી ઓલો બધું
થોપીએ ને મોઢામાં બધું લપેડા કરીએ એટલે સારું લાગે. બાકી તો બધું ઠીક છે. હવે અંદર ભીતર ભરી ભંગાર, બાર બધું પાવડર ને આન તેને જે બધી ઉપાધિઓ કરીએ એના લીધે એમ થાય કે કંઈક જોવા જેવું છે. પણ વસ્તુ એક સમજો કે આપણે ત્યાં ભાવ સુંદર રહે છે. મેં તો ઘણી વખત જોયા કે વૈષ્ણવ સેવામાં વૈષ્ણવ જેટલો સુંદર લાગે ને એટલો ક્યાંય ના લાગે. સેવામાં ના કોઈ મેકઅપ કર્યું હોય કે ના હોય, પણ જે ભાવ હોય ને સેવાનો, એ ભાવની સુંદરતા છે. એમાં એક વૈષ્ણવતાનો જે વેશ છે ને એમાં જે સુંદરતા છે ને એ કેટલા ઘણા તો ઓલો મેકઅપ કરીને ઉલટાન સુંદર કરતા ભયાનક લાગે વધારે. એ વાત જુદી છે. પણ બાર થી બધું સારું લાગે, લપેડા કરો. બાકી દેહની અંદર બધું ભંગાર જ ભરેલું છે. ક્યારેય લગ્નમાં ઓલી લગ્નની કે હગપણની વાત હાલતી હોય તો સ્પેશિયલ ફોટા પડાવે, સ્પેશિયલ ફોટા પડાવીને મોકલે. એમાં ઘણા મોહાઈ જાય ને લગ્ન કરી લે, પછી માયલું કાંઈ હોય નહીં. આ ઓલું એમેઝોન જેવું છે કે ઓર્ડર કર્યું હોય ત્યારે ફોટો બહુ સારો હોય, ઘરે છે ડિલિવરી આવે ને એમાં એવું કઈ હોય નહીં. તો દેહની મારા વાલા એવી સ્થિતિ છે, અને દેહ સંબંધીઓની પણ એવી સ્થિતિ છે કે એ છેલ્લે સુધી આવવાના નથી. સ્મશાને તો ઘરવાળી એ નહીં આવે, ત્યાં તો બીજા લઈ જઈને બારી નાખશે. એ એક જીવનની હકીકત છે. એ હકીકતને અહીં હરિરાય ચરણ બતાવે છે કે સાચા સંગી તારા તો એ શ્રી વલ્લભ જ છે, કે જેમણે પરલોક તારી ગતિ સુધારી છે એ જ તારા સાચા સંગી છે. બાકી બીજું કાંઈ ભેગું આવવાનું નથી. એટલે આપણે ત્યાં આપણે ધોળમાં ગાય ને કે સાચા સગા શ્રીનાથજી, એ ભગવાન તો બધે સાથે રહેશે. પતિ, પુત્ર, પિતા, જે કાંઈ દેહ સંબંધો છે એ તો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી છે. દેહ છૂટશે પછી એ બી કઈ સાથે ભેગા આવવાના નથી. ગમે એટલો પ્રેમ કરતા હોય પણ કોઈ એમ કઈ ભેગા ના આવે. એક વાત સમજો. એ તો હવે એ પછી એમ કે ભગવદ ઈચ્છા, જાવા વાળા વહી ગયા, હવે આપણે તો જીવવાનું જ છે. તો એ એક કડવી હકીકત છે. છેલ્લી એક વાત કરી દઉં. આ તો અનંત છે સત્સંગ તો. એક મોહન કરીને છોકરો હતો. એ છોકરો રોજ એના ગામમાં એક મહાત્મા આવ્યા ને રોજ સત્સંગમાં જાય. રોજે રોજ સત્સંગમાં જાય, કોઈ દિવસ ખાડો પડે નહીં. મહાત્માનો એ બહુ પ્રિય છોકરો થઈ ગયો કે ના, આ બહુ છોકરો સારો છે, રોજ આની પ્રીતિ ભગવત નામમાં સત્સંગમાં છે. વચ્ચે એવું થયું થોડાક દિવસ કે એ છોકરો દેખાતો બંધ થઈ ગયો. મહાત્માને વિચાર આવ્યો કે આટલો રેગ્યુલર આ છોકરો સત્સંગમાં આવતો રોજ, ને હવે કેમ અહીંયા આવતો બંધ થઈ ગયો, આની તપાસ કરવી પડશે. તો અઠવાડિયું 10 દી એવું ચાલ્યું નહીં, દેખાણો નહીં. એટલે તપાસ કરી તો એક દિવસ કોઈ એનો જાણીતો મળ્યો. તો એને મહાત્માએ કહ્યું કે ઓલા મોહન તને મળે તો જરા યાદી તો દેજે કે યાદ કરતા હતા. કે ભલે, વાંધો નહીં. એટલે એને સંદેશો પહોંચાડ્યો ને 2-3 દિવસમાં પેલો છોકરો એક દિવસ પાછો સત્સંગમાં આવ્યો. સત્સંગમાં આવ્યો એટલે મહાત્માએ પૂછ્યું કે કેમ તું આટલા દિવસ, પેલા તો તું કેટલો રોજે રોજ નિત્ય સત્સંગમાં આવતો ને હવે તો સાવ તું આવતો જ બંધ થઈ ગયો. એટલે પેલા એ કીધું કે અરે સ્વામીજી, શું કરું, મારે તો એટલું બધું મિત્રો છે ને આ છે ને બધા દેહ સંબંધોમાં, ને હું એમાંથી નવરો ના થાવ ના. એટલે મહાત્મા બહુ નિરાશ થયા, કેમ કે છોકરાથી ઘણી અપેક્ષા રાખી હતી, પણ પાછો એના દૈહિક સંસારનું જે હું ને મારું છે એમાં જ અટવાઈ ગયો. એટલે મહાત્માએ એને સમજાવ્યો કે જો ભાઈ, આ કાંઈ ભેગું આવવાનું નથી. આ બધા પ્રેમ સ્વાર્થના છે. સાચા તો ભગવાન સાથેનો સંબંધ છે, એ સાચો છે. એટલે એ તારે ક્યારેય છોડવું ના જોઈએ આ લોકો પાછળ. આ એ કહ્યું કે અરે મહાત્મા, તમને ખ્યાલ નથી, મારા ઘરવાળા તો મને કેટલો પ્રેમ કરે છે, મારા મિત્રો મારી માટે જીવ દઈ દે એવા પ્રેમી છે બધા. તો મહાત્માએ થોડો વિચાર કરીને કહ્યું કે તારે પરીક્ષા કરવી છે. મોહન ભી વિચારે ચડી ગયો.
કે એ કેવી રીતે? મહાત્માએ કહ્યું કે હું તને યોગ દ્વારા પ્રાણને ઉપર ચડાવવાનું શીખાડીશ કુંડલિનીમાં. એ પ્રાણ તારા ચડી જશે, તું જીવિત જ રહીશ, પણ તારું શરીર મૃત જેવું થઈ જશે. તને અનુભવ બધો થશે, બધું સંભળાશે, કોણ શું વાત કરે બધી ખબર પડશે. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કે ભલે, તમે જોજો મારા પરિવાર વાળા મને કેટલો પ્રેમ કરે છે. ભલે. તો યોગ એને શીખાડ્યું, અને યોગ થી પ્રાણની ગતિ કેવી રીતે આજ્ઞા ચક્ર સુધી ઉપર ચડાવી દેવી કુંડલિનીમાં, એ એને શીખાડ્યું. હવે રાતે પેલો ઘરે ગયો, બધા માતા પિતા ને ભાઈઓ ને ભાભીઓ ને બહેનો ને બધા મળ્યા ને બધું. પછી રાતે એ સૂતો, અને મહાત્માએ એને શીખાડ્યું તું એ રીતે એને કરી દીધું. એટલે જોઈને એમ જ લાગે કે આ ભાઈ ગયો, દેવ થઈ ગયો. શરીર હવે સવારે એની માતા જગાડવા આવી તો જોયું કે મોહન જાગતો જ નથી. પેલો તો યોગ દ્વારા એને પ્રાણ અધર ચડાવી દીધા ને એમ જ લાગે કે આનું મૃત્યુ થઈ ગયું. કેટલી બધી મહેનત કરી, માતા ખૂબ રોઈ કે આ શું થઈ ગયું છોકરાને. પરિવાર વાળો આખા ભેગા થઈ ગયા, બધા વૈદ્યને બોલાવ્યા, કેટલાને બોલાવ્યા. વૈદ્ય કીધું કે હવે કેસ ફેલ છે, આ તો છોકરો વહી ગયો, હવે કઈ થાય નહીં. બધા ખૂબ રોયા. છતાંય ઘરનાઓને આશા થોડીક બંધાયેલી રહી, એટલે ઘણી બધી ઉપાધિઓ કરી. ગામમાં જેટલા સારા સારા ડોક્ટરો હતા, વૈદ્ય હતા, બધાને કીધું. છેલ્લે બધાએ હથિયાર હેઠા પાડી દીધા કે હવે બધાએ કહી દીધું કે મૃત જાહેર કરી દીધો છે, હવે આમાં કઈ થાય નહીં. એટલી વારમાં મહાત્મા પેલા ત્યાં આવ્યા. મહાત્મા સામે જોઈને બધા રોવા લાગ્યા કે જો કેવું થઈ ગયું, આ છોકરો હસતો રમતો હતો ને વહી ગયો, હવે આમાં શું થાય? મહાત્માએ કીધું કે મારી પાસે એક રસ્તો છે, છોકરો પાછો જીવી શકે. હવે પેલો બધું સાંભળે છે અંદર, કેમ કે પ્રાણ તો એના છે, એને કુંડલિનીમાં યોગ દ્વારા ચડાવેલા છે. એટલે જે કાંઈ આજુબાજુ થાય છે, કોણ શું બોલે છે, એ બધું એને સંભળાય. મહાત્માએ કીધું કે મારી પાસે એક રસ્તો છે આને જીવાડવાનો, પણ થોડોક અઘરો છે. પેલા બધા પરિવાર વાળા માતા પિતાએ કહ્યું કે બસ તમે કૃપા કરો ને આને જીવાડી દો પાછા, અમે બધું કરવા તૈયાર છીએ. તો કહ્યું કે જો મૃત્યુ તો મૃત્યુ છે, એનો કોઈ બીજું ઓપ્શન નથી, પણ હું એવું કરી શકું કે તમારા કોઈનું આયુષ્ય આને દઈ શકું. એટલે આને જીવાડવા માટે કોઈએ મરવું પડે. હવે કોણ આગળ આવે? તો બધાને વારા ફરતી પૂછ્યું. પેલા માતા સામે, કેમ કે માતા તો સૌથી વધારે, માતા જેવો પ્રેમ કોણ કરે? માતા સામે જોયું કે તમે આટલો તમારા છોકરાને પ્રેમ કરો છો, તો તમે આમાં તૈયાર થાવ, તમારું આયુષ્ય દઈ દો. તમે તો હવે જીવી લીધું. એટલે માતાએ વિચાર કર્યો કે જો મારી હજી છોકરીઓ છે, હજી એને પરણાવી નથી, પરણાવવાની બાકી છે, પછી કેવું સાસરું મળે, વળી સાસરિયા હેરાન કરે, તો મારું તો જીવવું ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. હવે ભગવદ ઈચ્છા, છોકરો વહી ગયો તો વહી ગયો. માતાનું તો ચોકડી લાગી ગઈ. પછી પિતા સામે જોયું. પિતાએ કીધું કે ભાઈ હજી તો આ બે છોકરાઓ બીજા છે, એને ધંધે સેટ કરવાના છે, એને હજી ક્યાં દુનિયાની કઈ ભાન પડે છે, બધું એને સંપત્તિ સોંપવી છે, ધંધામાં સેટ કરવા છે, તો હું કેવી રીતે મારું દઈ દઉં? મિત્રો સામે જોયું. મિત્રો કે ભાઈ અમારી આમું ના જોતા, આ માતા પિતા જ હાથ ઊંચા કરી દીધા, તો અમારાથી શેની અપેક્ષા રાખો? મિત્ર તો એ વાત બરોબર હતી, પણ કઈ જીવ થોડી દઈ દે. હવે જવા વાળા ગયા, હવે અમને તો જીવવા દો. તો બધું બધા અમે જોયું, બધા કઈક કઈક બાના કરે ને ઓલો બધું સાંભળે. પછી બેનું સામે જોયું. એટલે બેનું એ કીધું કે ભાઈ દીકરી તો પારકી થાપણ કહેવાય, એનાથી બહુ આશા ના રાખવી. તો એ કેન્સલ થઈ ગયું. બધા એક એક પછી એક નામે મહાત્મા જોવે કે કોણ જીવ દેવા તૈયાર છે. બધા એટલે પછી મહાત્માએ થોડું નાટક કર્યું
હવે જો આ તમે બધા એમ કેતા હતા કે અમારા છોકરાને જીવાડવા માટે અમે ગમે ઈ કરશું, એટલે મેં આ રસ્તો બતાવ્યો. પણ હવે તો તમે તો કોઈ આયુષ્ય દેવા તૈયાર છો નહીં. પણ મારો આ છોકરો બહુ પ્રિય છે, આ સત્સંગમાં રોજ આવતો, એટલે હું મારું આયુષ્ય દઈને આને જીવાડી દઈશ. એમ કહીને એને વેદ મંત્ર ભણ્યો ને એની જે કુંડલીનીમાં પ્રાણ ચડેલો હતો એ પાછો નોર્મલ કર્યું અને છોકરો જાગી ગયો. ત્યાં બધા એટલા રાજી થઈ ગયા છોકરાને. એટલે છોકરાએ કીધું કોઈ અડતા નહીં હો, હું બધાને સાંભળતો હતો કોણ શું શું બોલતું હતું. એટલે પછી કીધું કે અરે બેટા અમને તો એ કે જોઈ લીધા તમારા પ્રેમ બધાના. એક વાત સમજો કે દેહ છે ને એ દેહ અને દેહ સંબંધીઓ એ સાપેક્ષ છે. બધા એમાં કંઈક ને કંઈક ઉપાધિઓ જોડાયેલી છે. એટલે એની પાછળ આપણો સમય બરબાદ કરી અને જો સેવામાં આપણે એનો વિનિયોગ ના કરીએ. એટલે બહુ સુંદર વાત અંતઃકરણ પ્રબોધમાં શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે. કે જેવી રીતે છોકરીને પરણાવી દીધી અને છોકરીને પરણાવ્યા પછી એને પતિના ઘરે મા બાપને એટલો મોહ હોય કે એને સાસરે મોકલે જ નહીં, તો પછી સાસરિયા પતિ ઉદાસીન થાય. અલૌકિકમાં તો કૃપાળું છે, પતિ ઉદાસીન થાય. લૌકિકમાં નોટિસ આવે કે હવે ના મોકલતા. તો વસ્તુ એ છે કે આપણે બ્રહ્મ સંબંધ જે લીધું છે મારા વાલા, એ બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આપણા અલૌકિક પતિનું વરણ કર્યું છે. તો એ અલૌકિક પતિમાં જો આ દેહ ઇન્દ્રિયો એમની સેવામાં જો ઉપયોગ ના થાય, એમની સેવામાં એનો વિનિયોગ ના થાય, તો પછી બધું નકામું છે. એટલે હરિરાય ચરણ કહે છે કે સાચું તો એ સેવા કરી છે ને એ જ દેહનું સાચું કર્તવ્ય છે. એ સિવાય જે કાંઈ કરે છે એ બધું નકામું છે. દેહાધ્યાસ જે આપણી ભ્રમણા છે, તમારો દેહ. ઘણા એમ કે ઓલા જવાનિયા ઘણા સેવામાં અને ભગવત ભાવમાં લાગી ગયા હોય ને એટલે મા બાપ એમાંય ચિંતા કરવા લાગે, ઓહો અત્યારથી ભગત થઈ ગયો ને આ તો બધું ગલઢા થાશું ગોવિંદ ગાશું, એ પ્રકારની વાત થાય. પણ મારા વાલા હંમેશા હું કહું છું કે સેવા ક્યારે સારી? જ્યારે આંખું એ દેખાય છે, હાથ પગ સરખા ચાલે છે. પછી ઓલો તમને હલાવવા માટે બે જણા જોહે, તમે શું સેવા કરી લેવો? ભગવાન તમારામાંથી શું કાઢી લે? પછી આંખે દેખાતું ન હોય, ગોઠણ કામ નહીં કરતા હોય, હાથ ધ્રુજતા હશે, પછી હું સેવા કરે? જ્યારે બધું ટનાટન હાલે છે ત્યારે જ સેવા કરો ને. શરીર બધું વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ ચાલે છે ખરેખર ત્યારે જ સેવા કરવી જોઈએ. એ જ સૌથી સારો અવસર છે શરીરનો સેવામાં વિનિયોગ કરાવવાનો. રાહ જોઈને ગલઢા થાશું એની ગેરંટી શું? આ તો આપણો એવો ઓલો ઓવર કોન્ફિડન્સ છે ને ખોટો. બાકી દેહનો કોઈ ભરોસો નથી હો મારા વાલા. કેદી સ્વિચ ઓફ થઈ જાય, ડિસ્કનેક્ટ થઈ જાય ખબર ના પડે. આમાં પાછું કનેક્ટ થાય છે, આમાં નહીં થાય. એમાં નહીં થાય. આમાં તો હજી આપણે કઈક ઉપાધિ કરીને પાછું કનેક્ટ કરી લઈએ. ઓલું એકવાર સાઇન આઉટ થઈ ગયું પછી પાછું સાઇન ઇન નહીં થાય, એ વાત સમજો. તો આ તો સસ્પેન્સ છે. તો સસ્પેન્સ છે તો એનો આનંદ માણો. જેટલું છે આપણને ખબર નથી કે દિવસ બેલેન્સ પૂરું થઈ જશે કે કેદી સ્વિચ ઓફ થઈ જશે. જેટલું છે એટલું આનંદથી હસતા રમતા સેવામાં એનો વિનિયોગ કરો. પ્રભુ સાથે આનંદથી એક એક ક્ષણને માણો. સેવાને માણવાની છે. એટલે કહેવત છે અમારે, વિશેષ ના કહીને છેલ્લે એટલું કહીશ. અમારે કહેવત છે કે અક્કલ વિનાનો વાણિયો, અક્કલ વિનાનો વાણિયો ને કલા વિનાનો ચોર, ભજન વિનાનો ભગતડો, આ ત્રણેયને જાણો ઢોર. વાણિયો છે ને અક્કલ વાળો જ હોય. વાણિયાના ઘરમાં જો મૂરખ છોકરો થાય ને તો એ વાણિયો કહેવાય ને. વાણિયો તો એવો અક્કલ વાળો કે આખી દુનિયાને વેચી નાખે. એના ઘરમાં મૂરખ કઈ કામનો નહીં. હવે કોઈને ચોરી કરવી છે તો ચોરીમાંય કલા જોઈએ. જો પકડાતો જ રહીએ, ચોરીની કલા ના હોય ને ચોરી કરે ને પકડાતો રહીએ તો ટીપી નાખે માણસો એને. તો બિચારો માર જ ખાતો રહીએ. તો એવો ચોર કામનો નહીં. ચોરીમાં તો કલા જોઈએ, આર્ટ છે.
ને એ કલામાં મહારથી તો ભગવાન છે. ભગવાનનું નામ ચોરી અવિદ્યા વિશારદ એમ કહ્યું છે મહાપ્રભુજીએ કે ચોરીની વિદ્યામાં પીએચડી કરેલી છે ભગવાને, એટલે એમાં એને કોઈ પૂગી શકે એમ નથી. તો ચોરી કરવા માટે કલા જોઈએ. અને ભજન વિનાનો ભગતરો. હું વૈષ્ણવ કોઈ આપણને પૂછે ને તમે કેવા, તો કે હા હું વૈષ્ણવ, પણ જીવનમાં કઈ ના સેવા ના હોય કે ભગવત નામ ના હોય, ભજન જ ના હોય તો ભગત સેવાનું. ભક્ત કહે છે તો જીવનમાં ભજન હોવું જોઈએ. એટલે વાણીઓ, આનો તાત્પર્ય એ છે કે વાણીઓ કોઈ દી અકલ વિનાનો ના હોય, ચોર કોઈ દી કલા વિનાનો ના હોય, અને ભક્ત કોઈ દી ભજન વિનાનો ના હોય. અને ઈ વગરનો હોય ને તો કહે છે કે આ ત્રણેયને જાણો ઢોર. ઈ ઢોર જેવા જ છે, પછી એમાં કઈ બીજું કાઢી લેવાનું નથી. તો આ વલ્લભ સાખી રસપાન દ્વારા મારા વાલા, ડગલે ને પગલે ખાલી વલ્લભ સાખી નહીં, પણ તમે હરિરાય ચરણના કોઈ ભી ગ્રંથ ખોલીને જોશો ને, તો એક વાત તો ભારપૂર્વક ભાર દઈ દઈને આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભનો શરણ તો ક્યારેય છોડતા નહીં. વલ્લભનો આશ્રય જો છૂટો તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં કોઈ પણ પ્રકારના ફલનો અનુભવ તમને થવાનો નથી. એ લખીને રાખો. એ વસ્તુને શિક્ષાપત્ર કયો, હરિરાય વાંગ મુક્તાવલીના ગ્રંથો કયો, આપના કીર્તનો કયો, જાકે ભાગ્ય ફલેયા કલી મેં શરણ સોઈ જન આવે. અને એ શરણ આવતા શું થાય કે શરણ જે આવત નિરંતર કાલ ભય તેના ડરે. ભલે બધે ભયની સ્થિતિ છે, કાલ ખરાબ છે, આ દોષ છે, આટલા છે, પણ વલ્લભનો હાથ જાયલો છે, વલ્લભે આપણો હાથ પકડ્યો છે, આપણે શ્રી વલ્લભના ચરણમાં છે મારા વાલા. તો એવા વૈષ્ણવના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનો ભય આવતો નથી. એને ભય સ્પર્શ પણ નથી કરતો, એને કોઈ આડું નથી આવતું. એટલે હંમેશા હું કહું કે બાપાનું નામ ભેગું હોય ને તો ઉપાધિ. મારે એકવાર એવું થયું કે હું ગાડી શીખતો હતો, નવી લાયસન્સ નતું, કોઈને કહેતા નહીં, પણ શીખતો હતો હજી ગાડી. અને ત્યારે તો એક એવી ટ્રીક હતી કે કદાચ કોઈ રોકે તો એમ કહેવાનું કે સાહેબ લાયસન્સ તો ઘરે રહી ગયું, હતું નહીં. હવે એમાં રાજકોટમાં નીકળો ને ત્રિકોણબાગ પાસે અહીંયા અમારે એક એરિયો છે, ને ગાડી લઈને નીકળો ને ત્યાં પકડાઈ ગયો. પોલીસે રોક્યો કે લાવો લાયસન્સ ક્યાં છે? એટલે મેં કીધું સાહેબ લાયસન્સ તો ઘરે છે. કે એમ કઈ ઘરે રાખવા માટે લાયસન્સ છે? આપણી સ્થિતિ એવી જ છે ને કે બ્રહ્મ સમાન લીધું પણ બધું ઘરે, કાંઈ એનો લાયસન્સ મળ્યું એનો ઉપયોગ નથી કરતા. તો મેં કહ્યું લાયસન્સ તો ઘરે છે. કે ઘરે રાખવા માટે તમે ગાડી લઈને નીકળો, ગાડીમાં ભેગું લાયસન્સ. સોરી સાહેબ, હવે ભૂલ થઈ ગઈ, હવે શું કરવું? તો હવે દંડ ભરો. તો દંડ ભરવા માટે એને રિસિપ્ટ બુક કાઢી, રસીદ ને વળી નામ લખવાનું કીધું. એટલે મેં લખાવ્યું કે લખો ભાઈ. કે શું નામ છે? અક્ષય કનૈયાલાલજી ગોસ્વામી. એને આમ નામ લખ્યું, પછી વિચારવા માંડ્યો. પછી કે કનૈયાલાલજી મહારાજ શ્રી આપણે કૃષ્ણાશ્રય હવેલી. મેં કહ્યું હા. કે અચ્છા એના તમે લાલ. હવે બળેતાજી નો સેવક નીકળો, પોલીસ વાળો, દ્વારકેશલાલજી મહારાજ શ્રી નો. તો ઓલું 550 નું દંડ થતું હતું, એને હામાં 50 ની નોટ ધરી. એક વાત સમજો કે કાંઈ નહીં ને ખાલી બાપાનું નામ આપણી ભેગું હોય છે ને તોય બધા દંડ થી ને ઉપાધિ થી બચી જાશું. તો એ હંમેશા શ્રી વલ્લભનું નામ આપણા જીવનમાં રે. આપણા બાપાનું નામ ભેગું હશે ને તે દિન મને મગજમાં એ વાત ગરી ગઈ કે બીજું કાંઈ આવડે કે ના આવડે, લાયસન્સ હોય કે ના હોય, પણ બાપાનું નામ ભેગું છે ને એટલે આપણે કોઈ ભય નથી, ક્યાંય કોઈ રોકશે નહીં, ઉપાધિ નહીં થાય. તો એ વસ્તુ હંમેશા શ્રી હરિરાય ચરણ ભારપૂર્વક આપના દરેક ગ્રંથમાં આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભનું શરણ ક્યારેય છોડતા નહીં. કેવી ભી પરિસ્થિતિમાં વલ્લભનું શરણ ગ્રહણ કરેલું હશે તો આપણે દરેક રીતે નિર્ભયતા છે, કોઈ ચિંતાની વસ્તુ નથી. પણ વલ્લભનું શરણ જો નથી, એમની વાણી જો આપણા જીવનમાં નથી મારા વાલા, તો બધે ઉપાધિ જ ઉપાધિ છે. એ વાત લખીને રાખશો. ખૂબ જ આનંદ આવ્યો. 4 દિવસ આપણે અધિકાર પ્રમાણે મારી મતિ મુજબ જે કાંઈ હું સમજાવી શક્યો એ મોટાઓના આશીર્વાદ, મોટાઓની કૃપા. મારી કોઈ એવી સામર્થ્ય નથી કે અલૌકિક વાણીને સમજાવી શકું.
પણ કેવલ ને કેવલ કૃપા જ છે કે જેનાથી આપણને બધું પ્રાપ્ત થાય છે। તો શ્રી વલ્લભ વિઠ્ઠલની એવી કૃપા સદા સર્વદા આપણા સર્વ પર વરસતી રહે એવી આપના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીએ। કેવી ભી પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણી શરણાગતિ ક્યારેય ચલિત ના થાય, આપણા પુષ્ટિપથ ઉપર સારી રીતે આપણે ચાલી શકીએ એવી કરુણા એવી કૃપા આપણા સર્વ પર વરસે એવી વિનંતી સાથે આશ્રયનું પદ ગાન કરી આપણા આ સત્સંગના ક્રમને વિરામ। દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासु होत निबेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, द्रढ़इन चरणन केरो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ